હેલો વિદ્યાર્થી મિત્રો, હું પંકજ કુમાર પગી MKSPL ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો લાસ્ટ ટાઈમ આપણે આપણા વિડીયો નંબર 3માં 50 MCQ સોલ્વ કર્યા હતા. આજે 51થી શરૂઆત કરીએ બેટા, 51 નંબરના MCQથી. તો શરૂઆત કરીએ બેટા 51 નંબરના MCQ. 51 નંબર, ઠીક છે. ચાલો બેટા, ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન 1836 ગણો ભારે છે. આપેલા અંતર માટે બે પ્રોટોન વચ્ચે લાગતું અપાકર્ષણ બળ F હોય તો તે જ અંતરે આપેલા બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ ખાલી જગ્યા ન્યૂટન થાય. તો એક વસ્તુ સમજો બેટા, આપણું જે વિદ્યુતીય બળનું સૂત્ર છે બેટા, અથવા તો જે કુલમ્બનો વિદ્યુતીય બળનો નિયમ છે, એમાં આપણને મસ્ત રીતે સમજાવેલું છે. શું સમજાવેલું છે? કે જે વિદ્યુત બળ છે એ વિદ્યુત ભારોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે. એટલે જે વિદ્યુત બળ છે એ કોના પર આધારિત છે બેટા? વિદ્યુત ભારો પર આધારિત છે. અને આપણને અહીંયા દળ પર આધારિત કીધું છે. દળમાં ફેરફાર કર્યો છે તો સર એનો મતલબ જે વિદ્યુત બળ છે એ દળ પર આધારિત નથી. જો એ દળ પર આધારિત નથી તો એનો મતલબ શું થયો બેટા? તે ઇલેક્ટ્રોન પ્રોટોન કરતાં 1836 ગણો ભારે હોય કે હલકો હોય, આપણને એનાથી કોઈ મતલબ છે નહીં. એટલે બે પ્રોટોન વચ્ચે જો F જેટલું અપાકર્ષણ બળ લાગતું હોય તો બે ઇલેક્ટ્રોન વચ્ચે પણ કેટલું વિદ્યુતીય બળ લાગશે બેટા? F જેટલું જ વિદ્યુતીય બળ લાગવાનું છે. તો આન્સર શું આવશે બેટા? F જેટલું. ઠીક છે બેટા. હવે આગળનો MCQ નંબર 52 સોલ્વ કરીએ બેટા. હવે એ MCQમાં ધ્યાન રાખજો જરા કે ભૂલ છે આન્સરમાં, તો જરા ધ્યાનથી. ઠીક છે. ચાલો બેટા, તો આગળ વધીએ બેટા. ચાલો, 2 માઇક્રોકુલમ્બના વિદ્યુત ભારોના સ્થાન સદીશો. વિદ્યુત ભારનું મૂલ્ય આપી દીધું છે બેટા. Q બરાબર 2 માઇક્રોકુલમ્બ, એટલે કે 2 × 10⁻6 કુલમ્બ. ઓકે, સ્થાન સદીશો આપી દીધા છે બેટા. R1 બરાબર 2i કેપ પ્લસ 3j કેપ માઇનસ k કેપ મીટર. બીજો સ્થાન સદીશ બેટા આપણને આપી દીધો છે. R2 બરાબર 3i કેપ પ્લસ 5j કેપ પ્લસ k કેપ મીટર. તો બંને વિદ્યુત ભારો વચ્ચે લાગતા કુલંબીય બળનું મૂલ્ય શોધો. તો બેટા બળનું મૂલ્ય શોધવા માટે આપણી પાસે જે સૂત્ર છે એ સૂત્ર શું છે બેટા? F બરાબર K Q1 Q2, પણ Q સરખા છે એટલે KQ² upon R². ઠીક છે બેટા? KQ² upon R². ઠીક છે. તો ઓકે, પણ R આપણી પાસે નથી, તો R શોધવા માટે સૂત્ર છે બેટા. પહેલાં R સ્થાન સદી શોધી રાખીએ. R2 માઇનસ R1. ઓકે, એટલે R2માંથી R1 બાદ કરો બેટા, એટલે 3માંથી 2 જાય, ડાયરેક્ટલી બાદ કરી દો બેટા. આમાં કંઈ વધારાની મહેનત કરવાની જરૂર નથી. R2માંથી R1 બાદ કરવાના, એટલે કે 3માંથી 2 જાય તો 1i કેપ. પછી 5માંથી 3 જાય એટલે કે પ્લસ 2j કેપ. હવે આ કેમાંથી માઇનસ કે બાદ કરવાના, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે બેટા. કે માઇનસ માઇનસ કે એટલે કેટલા થઈ જશે બેટા? કે થઈ જશે. તો આ તમને મળી ગયું બેટા સ્થાન સદીશ R. તો આના પરથી જો સ્થાન સદીશનું મૂલ્ય શોધવું હોય બેટા, ઓકે, તો કેટલું થશે બેટા? વર્ગમૂળમાં 1નો વર્ગ પ્લસ 2નો વર્ગ પ્લસ 2નો વર્ગ. ઓકે, બરાબર. વર્ગમૂળમાં 1નો વર્ગ 1, 2નો વર્ગ 4, 2નો વર્ગ 4, 4 × 4 8 ને 1 9, 9નું વર્ગમૂળ કાઢીશું, કેટલું નીકળશે બેટા? 3 મીટર. તો સ્થાન સદીશ કેટલો મળ્યો બેટા આપણને? સ્થાન સદીશનું મૂલ્ય કેટલું મળ્યું? 3 મીટર. તો અહીંયા આપણે આરની જગ્યાએ કેટલા મૂકી દઈશું? 3 મૂકી દઈશું. કેનું મૂલ્ય? 9 × 10⁹ Q² એટલે બેટા 2 × 10⁻6 વર્ગ. Q એટલે કેટલા બેટા? 2 × 10⁻6 વર્ગ. કેટલો થશે બેટા? 2 × 10⁻6 વર્ગ ભાગ્યા R નો વર્ગ એટલે કે 3નો વર્ગ. ચાલો બેટા, આ 3નો વર્ગ એટલે 9 થાય, તો લખીએ બેટા 9 × 10⁹ 2નો વર્ગ 4 ગુણ્યા 6 દુ 12 એટલે 10⁻12 ભાગ્યા નીચે 3નો વર્ગ 9. સર આ 9 9 કેન્સલ થાય એટલે 4 × 9માંથી 12 જાય, કેટલા આવું બેટા?
10⁻³ ન્યૂટન. ઓકે બેટા, તો આન્સર સાચો છે, મારી મિસ્ટેક. તો આન્સર સાચો છે બેટા. આન્સર કેટલો આવશે? 4 × 10⁻³ ન્યૂટન. તો આન્સર કેટલો આવશે બેટા? 4 × 10⁻³ ન્યૂટન જેટલો આન્સર આવશે. ચાલો ડન છે બેટા. ઓકે ચાલો MCQ નંબર 53 પર આગળ વધીએ બેટા. 2 કુલમ્બ અને 6 કુલમ્બ વિદ્યુત ભારો વચ્ચે, ચાલો બેટા, આ 2 કુલમ્બ અને આ 6 કુલમ્બ વિદ્યુત ભારો વચ્ચે 12 ન્યૂટનનું અપાકર્ષી બળ લાગે છે. એટલે F1 બરાબર કેટલા આવશે બેટા? 12 ન્યૂટન. આ કેટલું લાગે છે બેટા? 12 ન્યૂટન જેટલું અપાકર્ષી બળ લાગે છે. હવે આગળ શું કહે છે બેટા? જ્યારે બંને વિદ્યુત ભારોમાં Q કુલમ્બ વિદ્યુત ભાર ઉમેરવામાં આવે, એટલે બેટા આ જે 2 કુલમ્બ વિદ્યુત ભાર છે એમાં વિદ્યુત ભાર ઉમેરવાનો કેટલો? +Q. સર આ જે 6 કુલમ્બ વિદ્યુત ભાર છે એમાં પણ ઉમેરવાનો કેટલો? +Q. હવે આ વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ F2 કેટલું હશે આપણે શોધવાનું. ના, આપી દીધું છે આકર્ષી. F2 બરાબર 4 ન્યૂટન. અને ધ્યાનથી સાંભળજો બેટા, આ કેવું છે? આકર્ષી બળ છે. કેવું બળ છે બેટા? આકર્ષી બળ છે તો એ ઋણ આવશે, કારણ કે ધન અને ઋણ વિદ્યુત ભારો વચ્ચે લાગતું હોય આકર્ષી બળ હંમેશા. એટલે F2 બરાબર આપણે કેટલા લઈશું બેટા? -4 ન્યૂટન લઈશું. તો વિદ્યુતભાર Qનું મૂલ્ય કેટલું હશે? આ જે Q ઉમેર્યો એ વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે એ આપણે શોધવાનું છે. ચાલો તો બેટા આગળ શોધવાનો પ્રયત્ન કરીએ. એક કામ કરીએ બેટા, આપણી પાસે સૂત્ર છે સર F1 બરાબર K Q1 Q2 એટલે કે 2 × 6, નીચે અંતરનો વર્ગ એટલે કે R² આપેલું નથી તો R² લઈ લઈએ. બીજું છે બેટા F2 બરાબર ફરી પાછો K Q1 એટલે કે 2 + Q, કારણ કે આમાં Q જેટલો વિદ્યુત ભાર ઉમેર્યો એટલે +Q, આમાં Q જેટલો વિદ્યુત ભાર ઉમેર્યો એટલે કે +Q. નીચે અંતર તો સરખું છે, અંતર બદલ્યું નથી એટલે કે R². એક કામ કરીએ બેટા, આપણે બંનેનો ભાગાકાર લઈ લઈએ એટલે કે F1 / F2 કરી લઈએ. તો F1 / F2 કરીશું તો બેટા આ R² કેન્સલ થઈ જવાના છે. ઓકે, કોઈને ખબર ના પડતી હોય તો એ સ્ટેપ લખવું બેટા. ચાલો 2 × 6 / R² ભાગ્યા પછી K 2 + Q અને 6 + Q ભાગ્યા R². ઠીક છે બેટા? તો આ R² આ K કેન્સલ થયા. ઓકે બેટા? તો આપણને આન્સર શું મળશે બેટા? F1 કેટલા આપેલા છે? 12 ન્યૂટન. F2 કેટલા આપેલા છે? -4 ન્યૂટન. બરાબર આ કેટલા મળશે? 6 × 2 = 12 મળશે. અને નીચે કેટલા આવશે બેટા? 2 + Q અને 6 + Q. ઠીક છે બેટા? 2 + Q અને 6 + Q. ચાલો બેટા, આ 12 તો કેન્સલ થયા. 2 આ જે આખું પદ છે એનું ઉપર લઈ લઈએ, -4 ના બાજુ લઈ જઈએ. ઠીક છે બેટા? ચાલો આને અહીં લઈ લઈએ તો 2 + Q 6 + Q બરાબર. આને ઉપર લઈ લઈએ તો -4. સમજી ગયા છે બેટા? આને અહીં લીધું, આને અહીં લીધું. ચાલો બેટા, હવે આ એકદમ ધોરણ 10નું નોર્મલ બેઝિક આવી ગયું છે બેટા. તો જરા સોલ્વ કરીએ. 2નો ગુણાકાર આખા કૌંસ સાથે, Qનો ગુણાકાર આખા કૌંસ સાથે. 2નો ગુણાકાર આખા કૌંસ સાથે કરીએ તો 6 + Q. Qનો ગુણાકાર આખા કૌંસ સાથે કરીએ તો 6 + Q બરાબર -4. ઠીક છે? ચલો બેટા, 2નો ગુણાકાર આખા કૌંસ સાથે કરીએ તો 2 × 6 = 12 + 2 × Q એટલે 2Q, Q × 6 એટલે 6Q, Q × Q એટલે Q². ઠીક છે? બરાબર -4. પહેલાં Q² લખું બેટા, પ્લસ આ 2Q + 6Q એટલે કેટલા થવાના? 8Q + 12 બરાબર -4. -4 ના બાજુ લાવો તો કેવા થઈ જાય બેટા? પ્લસ, એટલે Q² + 8Q + 12. -4 આ બાજુ આવો તો બેટા +4 બરાબર 0. એટલે Q² + 8Q + 16 બરાબર 0. હવે આ Q² + 8Q બેટા એને A² + 2AB પ્રમાણે અલગ કરવું હોય તો 2 × 4 + 4નો વર્ગ આવી રીતે તમે લખી શકો છો. A² + 2AB + B². તો આને લખવું હોય તો શું લખાય બેટા? તો કે Q + 4 એનો વર્ગ બરાબર 0. વર્ગમૂળનો દૂર કરી દો બેટા, એટલે વર્ગને દૂર કરવા માટે વર્ગમૂળ, તો Q + 4 બરાબર 0. એટલે કે Q બરાબર -4. તો કેટલો વિદ્યુતભાર ઉમેર્યો હશે બેટા? -4 કુલમ્બ જેટલો વિદ્યુતભાર એની અંદર ઉમેરેલો હશે. ઠીક છે બેટા? ચાલો આને બેટા, હા આ સ્ટેપ બેટા ધોરણ 10નું બેઝિક છે આપણું, બરાબર. તેમ છતાં મેં તમને સમજાવ્યું છે. ઓકે,
તેમ છતાં મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઠીક છે, 2AB અનુસાર તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. તો ક્યુ બરાબર આન્સર શું આવશે બેટા? -4 કુલમ. ઠીક છે, ઠીક છે. તો આન્સર અંદર ઠીક કરી દઈએ બેટા. આન્સર આવે છે -4 કુલમ. કેટલો વિદ્યુતભાર ઉમેરવામાં આવ્યો હશે બેટા? -4 કુલમ જેટલો વિદ્યુતભાર ઉમેરવામાં આવ્યો હશે. ચાલો બેટા આગળ 54 નંબરના એમસીક્યુની ચર્ચા કરીએ. 54. અને હા બેટા, કોઈને સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે બેટા. આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકો છો તમે. ઠીક છે બેટા, ચાલો તો આગળ વધીએ. 54 નંબરના એમસીક્યુ પર ચર્ચા કરીએ બેટા. 54 નંબરનો એમસીક્યુ શું કહી રહ્યો છે? 54. બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચેનું વિદ્યુતબળ 100 ન્યૂટન છે. જો એક વિદ્યુતભાર પર 10% વિદ્યુતભાર વધારવામાં આવે અને બીજા વિદ્યુતભાર ઊંધું પેજ ચોટી ગયું બેટા. એક વિદ્યુતભાર પર 10% વિદ્યુતભાર ઘટાડવામાં આવે તો તે જ અંતરે તેમની વચ્ચે વિદ્યુતબળ ખાલી જગ્યા ન્યૂટન હશે. તો આપણને રકમ શું કહે છે બેટા? એકવાર જોઈ લઈએ. તે બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચેનું વિદ્યુતબળ 100 ન્યૂટન છે. પહેલાં 100 ન્યૂટન, પછી એક ઉપર 10% વિદ્યુતભાર વધારવાનો અને બીજા પર 10% વિદ્યુતભાર ઘટાડવામાં આવે તો એટલા જ અંતરે વિદ્યુતબળ કેટલા ન્યૂટન હશે એ આપણને શોધવાનું કીધું છે. ચાલો બેટા, તો પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરીએ. વાંધો નહીં, તમને એમસીક્યુ નહીં તો કમસે કમ એકદમ ઇઝીલી ખબર પડી જાય એવી રીતે હું રાખું છું બેટા. ચાલો બેટા, પહેલાં એક વસ્તુ સમજીએ. આના પર બેટા Q1 જેટલો વિદ્યુતભાર છે. ઓકે, આના પર Q જેટલો વિદ્યુતભાર છે, આના પર Q1 જેટલો, આના પર Q2 જેટલો વિદ્યુતભાર હાજર છે. જ્યારે Q1 અને Q2 જેટલો વિદ્યુતભાર એના પર હાજર હોય ત્યારે એના પર લાગતું બળ એ આપણને આપી દીધું બેટા. કેટલું? F બરાબર 100 ન્યૂટન. કેટલું આપીશ બેટા? F બરાબર 100 ન્યૂટન આપણને આપી દીધું છે. હવે શું કરવામાં આવે છે બેટા? આના પર વિદ્યુતભાર એક ઉપર વિદ્યુતભાર વધારવામાં આવે છે અને એક ઉપર વિદ્યુતભાર ઘટાડવામાં આવે છે. તો કેટલું થશે એ સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલ બેટા, તો લખીએ બેટા. Q1 પર 10% વિદ્યુતભાર વધારવામાં આવે. શું કરવામાં આવે બેટા? Q1 પર 10% વિદ્યુતભાર વધારવામાં આવે તો નવો વિદ્યુતભાર કેટલો મળે બેટા? નવો વિદ્યુતભાર Q1 ડેશ એ કેટલો મળશે બેટા આપણને? Q1 તો ખરો જ, પણ એમાં કેટલા ટકા વધારો બેટા? 10% વધારી દીધો. પહેલાં જેટલા હતા એના કરતાં કેટલા ટકા વધારી દીધો? 10% વધારી દીધો. એટલે Q1 પ્લસ 10% એટલે બેટા 10/100 લખાય. Q1 બરાબર Q1 પ્લસ આ 10/100 એટલે 0.1 Q1 લખાય બેટા. 1 Q1 વત્તા 0.1 Q1 એટલે કેટલું થશે? 1.1 Q1. ચાલો ઠીક છે બેટા, આઈ હોપ બધાને ખબર પડતી હશે. કોઈ ડાઉટ હોય તો બિંદાસ કોમેન્ટ કરતા રહેજો કે સર આ એમસીક્યુમાં ડાઉટ હતો. ઓકે, અને મારી કોઈ મિસ્ટેક હોય તો મને માફ કરજો. ઓકે, ચાલો હવે શું કહે છે બેટા? Q2 પર 10% વિદ્યુતભાર ઘટાડવામાં આવે. શું કરવામાં આવે બેટા? Q2 પર 10% વિદ્યુતભાર ઘટાડવામાં આવે તો નવો વિદ્યુતભાર કેટલો મળશે બેટા? તો નવો વિદ્યુતભાર Q2 ડેશ એ કેટલો મળશે બેટા? તો કે પહેલાં Q2 તો હતો જ, પણ હવે ઘટાડ્યો એટલે ઓછો થાય એટલે બાદબાકી કરી દો. એટલે 10% Q2 બરાબર Q2 માઇનસ 10% એટલે 10/100 Q2. તો Q2 માઇનસ 10/100 એટલે બેટા 0.1 કહેવાય. 0.1 Q2. એકમાંથી 0.1 જાય તો કેટલા વધુ બેટા? 0.9 Q2. ઓકે, તો આ Q2 ડેશ મળ્યું. તો હવે બેટા બળ કેટલું લાગશે? તો કે બળ F2 બરાબર K Q1 ડેશ Q2 ડેશ અપોન R². પહેલાં બળ કેટલું લાગતું હતું બેટા? માફ કરજો બેટા, એક કોલ આવી ગયો હતો તો જરા
વિડીયો પોઝ થઈ ગયો હતો. તો આપણે જે પ્રમાણે સમજ્યા બેટા કે એક ઉપર 10% વિદ્યુતભાર વધારવામાં આવે અને બીજા પર 10% વિદ્યુતભાર ઘટાડવામાં આવે તો વિદ્યુતભારો કેટલા મળે છે. પહેલાં જે બળ લાગે બેટા એ કેટલું હતું બેટા, F1 બરાબર K Q1 Q2 અપોન R² જેટલું હતું. અને હવે જે બળ લાગે છે બેટા એ કેટલું છે, Q1 ડેશ Q2 ડેશ અપોન R². જો બંનેનો ગુણોત્તર લઈએ બેટા કે F1 ભાગ્યા F2 બરાબર કેટલા આવશે બેટા, F1 એટલે કે K Q1 Q2 અપોન R² ભાગ્યા K Q1 ડેશ Q2 ડેશ અપોન R². આ R² K કેન્સલ થાય. ઠીક છે બેટા. ઉપર આવશે Q1 Q2 અપોન હવે Q1 ડેશનું મૂલ્ય કેટલું છે બેટા, 1.1 Q1 કેટલું છે, 1.1 Q1 અને Q2 ડેશનું મૂલ્ય કેટલું છે બેટા, 0.9 Q2. તો આ Q1 કેન્સલ થયા, Q2 કેન્સલ થયા અને એ બેટા F1 બરાબર કેટલા ન્યૂટન હતા, 100 ન્યૂટન અને F2 આપણે શોધવાના છે. ઠીક છે બેટા. તો 100 ગુણ્યા આ 1.1 અને 0.9 નહીં લઈએ બેટા, 1.1 ગુણ્યા 0.9 અને F2 નહીં લઈ જઈએ તો બરાબર F2. ઓકે. તો 100 ગુણ્યા 11/10 ગુણ્યા 9/10 કેલ્સિયમ તો કેલ્સિયમમાં કરી દો બેટા, 0 કેન્સલ થઈ ગયા બરાબર F2. તો F2 બરાબર કેટલા મળ્યા બેટા આપણને, F2 બરાબર 11.99 ન્યૂટન જેટલા મળ્યા. આ ટાઈપના MCQ બેટા નીટમાં હોઈ શકે છે. એટલે આ MCQને જરા IMP સમજજો કે કદાચ બોર્ડમાં પૂછાય તો બોર્ડમાં અને નીટમાં પૂછાય તો નીટમાં, બંનેમાં તમને આ MCQ કામ લાગશે. ઠીક છે બેટા. જો એ લોકો કોઈ પણ ડાઉટ હોય ઓકે તો મને મેસેજ કરી દેજો, બિંદાસ કોમેન્ટ કરી દેજો અને કોઈ સ્ક્રીનશॉट લેવો હોય તો બિંદાસ स्क्रीनशॉट લઈ શકે છે. ओके चलिए तो आगे बढ़ते हैं. MCQ नंबर 55 तरफ आगे बढ़िए बेटा. MCQ नंबर 55 तरफ आगे बढ़िए. MCQ नंबर 55 શું કહે છે બેટા, પહેલાં તો રકમ સમજીએ. MCQ નંબર 55ની રકમ સમજો બેટા. 2 કુલમ અને 6 કુલમ વચ્ચે લાગતું અપાકર્ષણ બળ 12 ન્યૂટન છે. જો બંનેમાં -4 કુલમ વિદ્યુતભાર ઉમેરીએ તો હવે તેમના વચ્ચે લાગતું બળ કેટલું છે. હમણાં આગળ સેમ ટુ સેમ દાખલો જોયો બેટા કે જ્યાં Q જેટલો વિદ્યુતભાર ઉમેર્યો હતો બેટા, આપણે Q જેટલો વિદ્યુતભાર ઉમેર્યો હતો. હવે એક્ઝેક્ટ મૂલ્ય આપી દીધું. તો પહેલાં એક વસ્તુ કરીએ બેટા, એક કામ કરીએ, આગળ કર્યું હતું એ જ રીતે 2 કુલમ અને 6 કુલમ, આના વચ્ચે લાગતું બળ F1 એ કેટલું આપી દીધું છે બેટા, 12 ન્યૂટન આપણને આપી દીધું છે. હવે આની અંદર વિદ્યુતભાર ઉમેરી દઈએ. એટલે કે સર આમાં કેટલો વિદ્યુતભાર ઉમેરીએ, -4 ઉમેરીએ અને આમાં કેટલો વિદ્યુતભાર ઉમેરીએ બેટા, -4 ઉમેરીએ. તો આના પર કેટલો વિદ્યુતભાર આવશે બેટા, 2 કુલમ. આના પર કેટલો આવશે બેટા, 2 કુલમ. તો હવે લાગતું બળ કેવું હશે, આકર્ષી કે અપાકર્ષી, એ શોધવાનો પ્રયત્ન કરીએ. કારણ આ માઇનસ આવ્યું, આ પ્લસ આવ્યું, તો એનો મતલબ એક વસ્તુ તો ખબર પડી ગઈ કે સર બળ આકર્ષી જ આવવાનું છે. આકર્ષીવાળા MCQ એટલે કે B અને D માંથી ગમે તે એક MCQ આવશે. ઠીક છે બેટા. ચાલો તો બળ શોધી જ નાખીએ બેટા કે F2 બરાબર, કારણ કે પેલું F1 છે તો આ F2 બરાબર K. Q1 એટલે કેટલા બેટા, -2. Q2 એટલે કેટલા બેટા, 2 અને અંતર આપણને ખબર નથી તો R² લખી દઈએ. તો 2 દુ 4 એટલે -4K અપોન R². સર એ જ રીતે મારે F1 લખવું હોય તો પણ કેટલું થશે બેટા, F1 તો સીધું મને આપેલું જ છે, F1 બરાબર 12 ન્યૂટન. એક કામ કરીએ, F2 ભાગ્યા F1 કરી લઈએ બેટા. એટલે કે F1 એટલે કે K, Q1 એટલે કે 2, Q2 એટલે કે 6, નીચે અંતરનો વર્ગ એટલે કે R² બરાબર 12. એટલે કે 6 ગુણ્યા 6 દુ 12 K ભાગ્યા R² બરાબર 12 કેન્સલ થયા તો K અપોન R² બરાબર કેટલા થશે બેટા, 1. તો આ K અપોન R²ની જગ્યાએ આપણે કેટલા મૂકી શકીએ, 1 મૂકી શકીએ. એટલે કે -4 K અપોન R² જગ્યાએ 1 મૂકી શકીએ. એટલે F2 બરાબર -4 ન્યૂટન. કેટલા આવશે બેટા, F2 બરાબર -4 ન્યૂટન આવશે. ઠીક છે. કોઈ ડાઉટ હોય તો કહી શકો છો. ના સમજણ પડી હોય તો બેટા એકવાર MCQ પાછળ કરીને જોઈ લેજો બેટા, સમજણ તો પડી જ જશે. ચલો, અને માઇનસ છે તો માઇનસનો અર્થ શું થાય બેટા, બળ કેવું હશે,
આકર્ષી હશે. તો બેટા બંને પહેલાં MCQ પર બંને MCQ ટીક કરવાના બાકી છે તો કરી લે બેટા. આમાં આન્સર કેટલો આવ્યો આપણો 99 ન્યૂટન, જ્યારે આમાં આવ્યો 4 ન્યૂટન આકર્ષી. ઓકે, જરા MCQ ટીક કરી લેવા જરૂરી છે. ઓકે, તો આગળ વાત કરીએ બેટા MCQ નંબર 56. ઓકે, એમ જેટલું સમાન દળ, જરા MCQની રકમ વાંચીએ બેટા. એમ જેટલું સમાન દળ અને ક્યુ જેટલો સમાન વીજભાર ધરાવતા બે કણોને એકબીજાથી 16 મીટર અંતરે મૂકેલ છે. જો તેઓ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતા ન હોય તો ક્યુ બાય એમનું મૂલ્ય ખાલી જગ્યા થાય. આપણને કીધું છે બેટા ક્યુ બાય એમનું મૂલ્ય કેટલું થશે. હવે એ લોકો એક વસ્તુ આપણને કીધી છે બેટા કે અહીંયા એ કોઈ પણ પ્રકારનું બળ અનુભવતા નથી. તો એનો અર્થ શું થાય બેટા? એનો અર્થ થાય વજન બળ અને વિદ્યુત બળ બંને કેવા થવા જોઈએ બેટા? સમાન થવા જોઈએ. એ કોઈ પણ જાતનું બળ અનુભવતા નથી, એનો મતલબ વજન બળ અને વિદ્યુત બળ બંને કેવા થવા જોઈએ બેટા? સમાન થવા જોઈએ. ઠીક છે. હવે વજન બળ કેટલું હોય બેટા? એ તો તમે જાણો છો, ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમ મુજબ G ગુણ્યા એમ અથવા M ગુણ્યા M ભાગ્યા અંતરનો વર્ગ. અંતર કેટલું આપ્યું છે બેટા? 16 સેન્ટીમીટર, એટલે 16 ગુણ્યા 10⁻2 ઘાતનો વર્ગ. કારણ કે મીટરમાંથી સેન્ટીમીટર અને સેન્ટીમીટરમાંથી મીટરમાં જવાનો રૂલ્સ તમને ખબર છે. ઓકે, ચલો બેટા વિદ્યુત બળ. વિદ્યુતીય બળમાં ફરક કેટલો છે? જીની જગ્યાએ કે આવે અને દળની જગ્યાએ વિદ્યુત ભાર આવે, એટલે કે ક્યુ ગુણ્યા ક્યુ. અને નીચે અંતર તો એટલું ને એટલું જ છે, એટલે 16 ગુણ્યા 10⁻2 ઘાતનો વર્ગ. ઠીક છે બેટા? ચલો બેટા આ અંતર તો સરખા જ છે, એટલે પહેલાં તો એને કેન્સલ કરી દો. તો આપણો આન્સર આવશે બેટા GM² બરાબર KQ². આપણે ક્યુ બાય એમનું મૂલ્ય શોધવાનું છે, એટલે એક કામ કરીએ બેટા M² ને નીચે મોકલીએ, K ને નીચે લઈ આવીએ. તો G ભાગ્યા K બરાબર Q² ભાગ્યા M². એક કામ કરીએ બેટા G ભાગ્યા K જે ભેગા અલગ અલગ વર્ગ છે એનો ભેગો લખી શકાય બેટા આ રીતે. તો ક્યુ ભાગ્યા M એનો હોલ સ્ક્વેર, અને વર્ગનો દૂર કરવા માટે શું લઈ લેવાનું બેટા? વર્ગમૂળ લઈ લેવાનું, એટલે કે G ભાગ્યા K ક્યુ બાય M. તો આ ક્યુ બાય એમનું મૂલ્ય થયું. કદાચ આવો MCQ અંદર આપ્યો જ નથી બેટા, √G બાય K અંદર આપ્યો જ નથી. એ લોકોએ એક કામ કર્યું છે બેટા, Kની જગ્યાએ શું લઈ લીધું? 1/4πε0 લઈ લીધું. આપણે પણ કરીએ 1/4πε0 બરાબર ક્યુ બાય M. 1/4πε ક્યાં જતા રહેશે બેટા? 4πε ઉપર જશે, એટલે વર્ગમૂળમાં 4πε0 × G બરાબર ક્યુ બાય M. તો આ મળી ગયું આપણને ક્યુ બાય એમનું મૂલ્ય. આવો કોઈ MCQ છે? ચેક કરીએ. √4πε0 × G. યસ બેટા, બી MCQ છે જ. તો કે MCQનું મૂલ્ય શું આવશે બેટા? √4πε0 × G. ઠીક છે બેટા? ચાલો તો આગળ વધીએ MCQ નંબર 57 તરફ. અને પહેલાં કદાચ કોઈએ આનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે બેટા 55, 56 નંબરના MCQનું. ઓકે, ચાલો તો આગળ વધીએ MCQ નંબર 57. 57 નંબરના MCQ तरफ आगड़ बढ़ते हैं. हमको इंग्लिश आवड़ता है, हिंदी आवड़ता है, सब कुछ आवड़ता है. चलिए, સમાન મૂલ્યના 3 વિદ્યુત ભારો ચોરસના 3 શિરોબિંદુ પર મૂકેલા છે. એટલે બેટા આકૃતિ દોરીએ તો જલ્દી ખબર પડશે. આ એક ચોરસ છે, ચોરસના 3 શિરોબિંદુ પર વિદ્યુતભાર મૂકેલા છે, Q1, Q2 અને Q3. આના પર વિદ્યુતભાર મૂક્યો છે બેટા Q1, આના પર વિદ્યુતભાર મૂક્યો છે બેટા Q2 અને આના પર વિદ્યુતભાર મૂક્યો છે બેટા Q3. 3 વિદ્યુતભારો મૂકેલા છે. જો Q1 અને Q2 વચ્ચે લાગતું કુલંબ બળ F12 હોય, આ Q1 અને Q2 વચ્ચે લાગતું બળ F12 હોય અને Q1 અને Q3 વચ્ચે લાગતું બળ F13 હોય, તો F13 ભાગ્યા F12 કેટલા થાય એ આપણને શોધવાના કીધા છે. ઠીક છે બેટા? ચાલ બેટા, પહેલું તો એક કામ કરીએ બેટા, આપણને આ ચોરસ બાજુની લંબાઈ નથી આપી, આપણે એક કામ કરીએ બેટા, આ લંબાઈને L લઈ લઈએ. કેટલી લઈ લઈએ બેટા? L લઈ લઈએ. એ જ રીતે આ બાજુની લંબાઈ પણ કેટલી થવાની બેટા? L છે. ચોરસ છે એટલે બધી બાજુની લંબાઈઓ કેટલી થવાની બેટા? L થવાની. તો આ શોધવું હોય તો મેં તમને ફિઝિક્સના બેઝિકમાં આ વસ્તુ શીખવાડી હતી બેટા કે આ L હોય, આ L હોય અને જો કાટકોણ ત્રિકોણ આપેલો હોય તો આ કેટલું થાય? ડાયરેક્ટલી √2L.
ડાયરેક્ટલી કેટલું થાય બેટા √2L થાય. મેં તમને એકદમ ક્લિયરલી બેઝિકમાં શીખવાડેલું છે એટલે કંઈ ટેન્શન જેવું નથી. એલ આ એલ આપેલો હોય, આ એલ આપેલો હોય, અને જો કાટકોણ ત્રિકોણ એટલે કે આ રીતે કાટકોણ ત્રિકોણ બનતો હોય તો આ કેટલું થાય √2L થાય. કોઈને કહેવાનું નહીં. ચલીએ આગે શરૂ કરતે હૈ. ચલો બેટા આપણને કીધું છે બેટા F13 અને F12 આનો ગુણોત્તર આપણને શોધવાનો કીધો છે. તો બેટા F13 જો મારે લખવું હોય તો શું લખી શકાય બેટા કે Q1 Q3 અપન Q1 અને Q3 વચ્ચેનું અંતર કેટલું છે બેટા √2L. કેટલું છે √2L અને √2L એનો શું થશે બેટા વર્ગ થશે. કુલમનો નિયમ જ છે બેટા. ઓકે પછી વાત કરીએ બેટા નીચે F12 એટલે કે Q1 Q2 અને 1 અને 2 વચ્ચેનું અંતર કેટલું છે બેટા L2 એટલે અહીં લખી દઈએ L2. ઓકે ચાલ બેટા તો સૌથી પહેલાં તો વાત કરીએ સર આ કે કેન્સલ, Q1 કેન્સલ થયા. ઠીક છે. અને આ ઉપરાંત Q3 અને Q2 લગભગ બધા વિદ્યુતભારો સરખા જ છે. આપણને કીધું છે સમાન મૂલ્યના વિદ્યુતભાર એટલે Q3 અને Q2 પણ કેવા થઈ જવાના કેન્સલ થઈ જવાના. તો વચ્ચે છે બેટા આ L2 ઉપર જશે, સૌથી ઉપર L2 અને નીચે આ વર્ગમૂળ 2નો વર્ગ એટલે 2 અને Lનો વર્ગ એટલે L2 પણ કેન્સલ થયા. આન્સર આવશે 1/2. આવો કોઈ MCQ છે ચેક કરીએ બેટા. F13 ભાગ્યા F12 બરાબર 1/2. આવો આન્સર આવે છે કે નહીં ચેક કરી લઈએ. ચલો MCQ નંબર 57. હા CMCQ છે. શું આવશે 1/2. ઠીક છે. ચલો આગળ વધીએ બેટા. MCQ નંબર 58 નંબરના MCQ તરફ આગળ વધીએ બેટા કે +Q વિદ્યુતભાર ધરાવતા બે આયનો D અંતરે હોય ત્યારે લાગતું વિદ્યુત બળ F છે. તો દરેક પરમાણુ વડે ગુમાવેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? એકદમ સરસ ક્વેશ્ચન. આવો કુલમનો નિયમ તો તમને ખ્યાલ જ છે બેટા KQ² અપોન R². શું લખાય બેટા KQ² અપોન R². તો F બરાબર કે હવે Q બરાબર તો આપણને વિદ્યુતભારના ક્વોન્ટમીકરણ પરથી ખબર છે બેટા Q બરાબર શું લખાય Ne એટલે કે Neનો વર્ગ ભાગ્યા R². ઓકે આપણે એક કામ કરીએ પહેલાં વર્ગનો છૂટો પાડી દઈએ કે Nનો વર્ગ એટલે કે N², Eનો વર્ગ એટલે કે E² અને નીચે R². આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા N શોધવાની કીધી છે તો એક કામ કરીએ N શોધી નાખીએ. ચાલો આ નહીં મોકલીએ F × R² ભાગ્યા K અપોન E² બરાબર N². વર્ગનો દૂર કરવા માટે વર્ગમૂળ એટલે વર્ગમૂળમાં FR² અપોન KE² બરાબર N². આવું કોઈ વર્ગમૂળ લીધું એટલે વર્ગ નીકળી જાય. આવો કોઈ MCQ છે ચેક કરી લઈએ બેટા. હોય તો ટીક કરી દઈએ FR² અપોન KE². અને હા બેટા અંતર આપણને D કીધું છે, અંતર Rની જગ્યાએ D કીધું તો Rની જગ્યાએ D કરી દઈએ FD² અપોન KE². કોઈ ફરક નહીં પડે. ચાલો બેટા આપણને તો બહુ કંઈ ખાસ ફરક નહીં પડ્યો. તો FD² અપોન √FD² અપોન KE². તો કયો MCQ આવશે બેટા MCQ C. કયો MCQ સાચો આવશે બેટા C MCQ સાચો આવશે. ઠીક છે બેટા FD² અપોન KE². ઓકે ચાલો તો આગળ વધીએ બેટા. MCQ નંબર 59. એક વિદ્યુતભાર Q1 બીજા વિદ્યુતભાર Q2 પર F બળ લગાડે છે. ત્રીજો Q3 વિદ્યુતભાર આ વિદ્યુતભારોની નજીક લાવવામાં આવે તો Q1 અને Q2 પર લાગતું બળ બદલાય નહીં. આવો MCQ કદાચ આપણે આગળ પણ સોલ્વ કર્યો, કોઈ ફરક પડે નહીં, એનું મૂલ્ય બદલાય નહીં. કારણ કે કુલમનો નિયમ આપણને એવું કહે છે બે વિદ્યુતભારો વચ્ચે કુલમ બળ લાગે છે. એટલે કોઈ ત્રીજો વિદ્યુતભાર તમે નજીક લાવશો, નજીક લાવવાથી કોઈ ફરક પડવાનો નથી. એનો ઉમેરો તો કદાચ ફરક પડે બટ નજીક લાવવાથી કોઈ ફરક પડવાનો નથી. ચાલો તો આગળ વાત કરીએ બેટા. MCQ નંબર 60 વિશે વાત કરીએ બેટા કે A અને B સમાન ગોળા પર સજાતીય વિદ્યુતભારો Q1 અને Q2 છે, પણ Q1 ઇઝ નોટ ઇક્વલ ટુ Q2 એટલે Q1 અને Q2 જુદા જુદા છે. હવે બંને ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવી છૂટા પાડી પોતાના મૂળ સ્થાને લાવવામાં આવે તો તેમની વચ્ચે લાગતું વિદ્યુતીય બળ સંપર્કમાં લાવ્યા પહેલાં લાગતા વિદ્યુત બળ કરતાં ઓછું લાગે, સંપર્કમાં લાવ્યા પહેલાં વિદ્યુત બળ કરતાં વધુ લાગે, સંપર્કમાં લાવ્યા પહેલાં વિદ્યુત બળ જેટલું જ લાગે કે શૂન્ય હોય. આવો સવાલ આપણને પૂછ્યો છે. તો
એક વસ્તુ છે બેટા કે વિદ્યુત ભાર અહીંયા જ્યારે બંને વિદ્યુત ભારોને સંપર્કમાં લાવીશું તો સંપર્કમાં લાવ્યા પછી બંને વિદ્યુત ભારો વચ્ચે વિદ્યુત ભાર વહેંચાઈ જવાનો છે અને વિદ્યુત ભાર વહેંચાઈ જવાને કારણે વિદ્યુત ભારોનું મૂલ્ય વધવાનું છે. ઓકે, જે વિદ્યુત ભારો છે એનું મૂલ્ય વધવાનું છે એટલે પહેલાં કરતાં મૂલ્ય કેવું આવવાનું છે બેટા? ઓલવેઝ વધારે જ આવવાનું છે. એટલે મૂલ્ય હંમેશા કેવું આવે બેટા? વધારે જ આવવાનું છે. ઓકે, કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, હોય તો કોમેન્ટ કરી દેજો બેટા બિંદાસ. પહેલાં કરતાં વધારે જ હોય, ટૂંકમાં સંપર્કમાં લાવ્યા પહેલાં એના કરતાં વધારે જ હોય, એમાં કોઈ શંકાને કોઈ સ્થાન નથી. ચાલો બેટા MCQ નંબર 61 સોલ્વ કરીએ બેટા. MCQ નંબર 61. એક સુવાહક ગોળીય કવચની ત્રિજ્યા 10 મિલીમીટર અને તેના પર 100 માઇક્રોકુલમનો વિદ્યુતભાર મૂકેલ છે. આ કવચના કેન્દ્ર પર 10 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર મૂકવામાં આવે તો તેના પર લાગતું વિદ્યુતબળ ખાલી જગ્યા હશે 0. જો બેટા આમાં કંઈ વિચારવાની જરૂર નથી, કારણ કે કેન્દ્ર પર ગમે એટલો વિદ્યુતભાર મૂકવામાં આવે, કેન્દ્ર પર ગમે એટલો વિદ્યુતભાર મૂકવામાં આવે, કેન્દ્ર પર વિદ્યુત બળ 0 હશે, કારણ કે અંદર કોઈ વિદ્યુતભાર હોતો નથી. આ આપણે થિયરીમાં પણ સમજી ચૂક્યા કે ગોળીય કવચ હોય, ગોળીય કવચની અંદર અને બહાર વિદ્યુતભારનું મૂલ્ય શું હોય છે? વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય શું હોય છે? વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય શું હોય છે? ઠીક છે બેટા. આગળ વાત કરીએ MCQ નંબર 62. એને ગણવો પડશે બેટા. MCQ નંબર 62. ઠીક છે. શું કહે છે બેટા? એક ઇલેક્ટ્રોન 9 × 10³ ન્યૂટન પર કુલમ્બ તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્ર એટલે કે E બરાબર કેટલા આપ્યા બેટા? 9.1 × 10³ ન્યૂટન પર કુલમ્બ તીવ્રતાવાળા વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત પતન કરે છે. તો એના પ્રવેગનું મૂલ્ય કેટલું હશે? હવે મુક્ત પતન કરે છે બેટા, એ શું કરે છે? મુક્ત પતન કરે છે. તો એના પર લાગતું વજન બળ અને વિદ્યુતીય બળ એકબીજાને શું કરશે બેટા? સમતુલિત કરશે. એટલે F બરાબર શું થશે બેટા? mg થશે. પણ F બરાબર આપણી પાસે સૂત્ર છે QE. વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા પદાર્થ પર શું લાગે છે બેટા? QE જેટલું બળ લાગે છે, એટલે QE બરાબર mg. ઓકે, આપણે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય શોધવાનું છે એટલે આને નીચે લઈ જઈએ, એટલે કે QE/m બરાબર g. મૂલ્ય મૂકી દે બેટા. વિદ્યુત ભારોનું મૂલ્ય કેટલું આપ્યું છે? ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય કેટલું હોય બેટા? 1.6 × 10⁻⁹ કુલમ. વિદ્યુત ક્ષેત્ર આપણને આપ્યું છે બેટા 9.1 × 10³ અને નીચે m એટલે ઇલેક્ટ્રોનનું દળ. જો રકમમાં નથી આપેલું બેટા, પણ સરે તમને કીધું હતું તો કંઈ યાદ રાખવાનું બેટા. 9.11 × 10⁻31 બરાબર g. ચાલો બેટા, તો પ્રવેગ એનું મૂલ્ય કેટલું આવે છે બેટા એ ચેક કરી લઈએ. ⅙ × 9.1 / 9.11 1.59 સમથિંગ આવે છે બેટા. હા, એટલે લગભગ આ બંનેનો જો કેન્સલ જ કરી દઈએ, લગભગ સમાન છે, તો ડાયરેક્ટલી આપણે આન્સર લખી શકીએ 1.6 × 10⁻31 ઉપર જાય, પ્લસ 31 × 3 = 34, 34માંથી 19 જાય તો કેટલી વધે બેટા? 15 ઘાત વધે. એટલે આટલો ગુરુત્વ પ્રવેગ આવે, અથવા તો પ્રવેગ. તમે મોટાભાગે આ મુક્ત પતન છે એટલે મેં બેટા G લીધો, બાકી તમે A લો તો પણ ચાલે. A લો અથવા તો G લો. મુક્ત પતનના કારણે મેં G લીધો હતો. ઠીક છે બેટા. કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે બેટા. સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે. ચાલો બેટા, તો આગળ વધીએ MCQ નંબર 63 ઉપર. અમુક થિયોરિટિકલ MCQ હતા એટલે વચ્ચે આવ્યા નથી. ઓકે, ચાલો બેટા આગળ વાત કરીએ MCQ નંબર 63. શું કહે છે બેટા MCQ નંબર 63? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક બરુનો ગોળો ઋણ વિદ્યુતભારી સળિયા પર મુક્ત પતન કરાવવામાં આવે છે. આથી ગતિ દરમિયાન બરુના ગોળાનો પ્રવેગ ખાલી જગ્યા. આપણને એવું પૂછ્યું છે બેટા કે આ બરુના ગોળાનો પ્રવેગ શું હશે? તો બેટા એ પહેલાં કરતાં કેવો હશે બેટા? એ આપણને પૂછ્યું છે. તો ગુરુત્વ પ્રવેગ પહેલાં કરતાં કેવો હશે બેટા? ઓછો હશે. એનું કારણ છે બેટા કે જ્યારે એને વિદ્યુત ભારિત કરવામાં આવે છે, એનું કારણ છે એને ઋણભારિત સળિયા પર વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે એમની વચ્ચે શું જોવા મળશે બેટા?
અપાકર્ષણ જોવા મળશે અને અપાકર્ષણ થવાને કારણે એના જીના મૂલ્યમાં ઘટાડો જોવા મળે છે. શું જોવા મળે છે બેટા? જીના મૂલ્યમાં ઘટાડો થાય છે. એટલે કે ગોળાનો ગુરુત્વ પ્રવેગ ઘટે છે. એટલે પહેલાં કરતાં કેવો મળે છે બેટા? ઓછો મળે છે. ઠીક છે, ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય જી કરતાં પહેલાં કરતાં કેવું મળે છે બેટા? ઓછું મળે છે. ઠીક છે, એટલે જી કરતાં ઓછું મળે છે. આગળ વધીએ બેટા. MCQ નંબર 64. શું કહે છે બેટા? MCQ નંબર 64. સમાન વિદ્યુતભાર ધરાવતા બે વિદ્યુતભારિત કણોને એકબીજાથી 1 મીટર અંતરે મૂકેલા છે. એટલે બેટા બે વિદ્યુતભારો છે, આના પર પણ ક્યુ વિદ્યુતભાર, આના પર પણ ક્યુ વિદ્યુતભાર, બંને ગોળાઓને એકબીજાને 1 મીટર અંતરે મૂકેલા છે. ઓકે, દરેકનો પ્રારંભિક પ્રવેગ, ચાલો બેટા, r બરાબર 1 મીટર આપેલું છે, પ્રવેગ એ બરાબર 1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આપેલો છે. જો તેમનું દળ સમાન, દળ પણ આપી દીધું બેટા, 10⁻³ ગ્રામ. ઓકે, 10⁻³ ગ્રામ, તો દરેક પરનો વિદ્યુતભાર કેટલો હશે? દરેક પરના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હશે? સર, આ ગ્રામમાંથી પાછું કિલોગ્રામમાં જવું પડશે. તો ગ્રામમાંથી કિલોગ્રામમાં જવા માટે 10⁻³ ગુણ્યા 10⁻³ કિલોગ્રામ, એટલે કેટલી લખાશે બેટા? 10⁻6 કિલોગ્રામ. રૂલ્સ ખ્યાલ હોવો જરૂરી છે બેટા કે ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય તો 10⁻³ વડે ગુણવાનું અને કિલોગ્રામમાંથી ગ્રામમાં જવું હોય તો 10⁻³ વડે ગુણવાનું. ઠીક છે, ચાલો. કયું સૂત્રનો યુઝ કરીએ બેટા? F બરાબર kq². F બરાબર kq² upon r². પણ ફાધર ઇઝ ઇક્વલ ટુ માં. ઓ માતાજી. ચાલો બેટા, આપણે વિદ્યુતભારનું મૂલ્ય શોધવાનું છે, તો આનો ઉપર લઈ જઈએ બેટા. m(a)r² upon k બરાબર q². અને વર્ગનો દૂર કરવા માટે વર્ગમૂળ, એટલે m(a)r² upon k બરાબર q. ઠીક છે, દળ આપણને આપી દીધું છે બેટા 10⁻6. પ્રવેગ આપણને આપી દીધો છે 1, અંતર આપણને આપ્યું છે બેટા 1, બધું એક જ આવ્યું છે. અરે રે, અહીં 9 ગુણ્યા 10⁹ બરાબર q. ઓકે, 1/9 કરો બેટા, કેલ્સીમાં કરી દો. 1/9 કેટલા આવશે બેટા? 0.11. વર્ગમૂળમાં 0.11 ગુણ્યા 9 ઉપર જાય તો બેટા કેવી થાય? માઇનસ થાય. -6 -9 એટલે -15. અને કાલે પણ મેં તમને કીધું હતું બેટા કે વર્ગમૂળનો દૂર કરવા માટે ઘાત હંમેશા 2q હોવી જોઈએ. તો કાં તો જમણી બાજુ કાં તો ડાબી બાજુ ખસેડ લો. હું જમણી બાજુ લઈ જાઉં તો 1.1 ગુણ્યા 10⁻16 બરાબર q. ઠીક છે, 1.1નું વર્ગમૂળ કાઢો બેટા. 1.1 એનું વર્ગમૂળ કાઢો તો 1.049, એટલે 1.048. અને ઘાત કેવી થઈ જશે બેટા? અડધી. -16 અડધી એટલે 10⁻8 કુલમ બરાબર q. તો આ તમને ક્યુનું મૂલ્ય મળી ગયું. ચેક કરી લે બેટા, આવો કોઈ આન્સર છે? એ લોકોએ વર્ગમૂળ નથી કાઢીને આપ્યું બેટા, ડાયરેક્ટલી વર્ગમૂળ કાઢ્યા વગર આન્સર આપ્યો છે. તો આન્સર આવશે બેટા એ વર્ગમૂળમાં 1.1 ગુણ્યા 10⁻8 કુલમ. ઠીક છે બેટા, વર્ગમૂળમાં 1.1 ગુણ્યા 10⁻8 કુલમ. થોડો અલર્ટ ટાઈપનો MCQ આપ્યો ઠ. ઓકે, ચાલો બેટા, આગળ થિયોરિટિકલ ક્વેશ્ચન આવ્યું છે તો જરા જલ્દી સોલ્વ કરી લઈએ. સર, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ખાલી જગ્યા રાશિ છે, વિનો સદિશ રાશિ છે. કેવી રાશિ છે બેટા? સદિશ રાશિ છે. ઓકે સર, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા ખાલી જગ્યા હોય છે, એ પણ મેં તમને થિયરીમાં લખાઈ દીધી હતી બેટા. ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય છે. શાના તરફ બેટા? ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ હોય છે. સર, આગળ વિદ્યુત ડાયપોલના વિષુવરેખા પર વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો ખાલી જગ્યા હોય છે. આ આપણને મેં બેટા તમને નોટ્સમાં લખાયેલું હતું કે વિષુવરેખા હોય ત્યારે 180 ડિગ્રી હોય છે અને જ્યારે અક્ષ પર હોય ત્યારે 0 ડિગ્રી હોય છે. આ પણ મેં તમને બેટા સમજાવી દીધું હતું, એટલે બહુ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો અક્ષ અને વિષુવરેખાવાળો ટોપિક ચર્ચા કર્યો ત્યારે કહી દીધું હતું કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી જો વિષુવરેખા હોય તો, અને જો અક્ષની ચર્ચા કરેલી હોય તો 0 ડિગ્રી હોય છે. ઠીક છે, ચલો બેટા, વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પરના વિદ્યુત ડાયપોલ પરના કુલ વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા હોય છે 0, કારણ કે વિદ્યુત ડાયપોલ પ્લસ ક્યુ માઇનસ ક્યુ કેવો થઈ જાય છે બેટા?
ઝીરો થઈ જાય છે. ચર્ચા કરેલી છે આપણે. ચાલ બેટા, પછી 69 નંબરના MCQની વાત કરીએ બેટા. એલ જેટલી લંબાઈના એક ઘનના દરેક ખૂણે ક્યુ જેટલો વિદ્યુતભાર છે. તો ઘનના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? સર 0 જ હોય. કેન્દ્ર પર બધા વિદ્યુતભારો સરખા પ્રમાણમાં બળ લગાડી દે એટલે 0 0 0 0 0. ઓકે, ચાલો. સર વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ આગળનું વિદ્યુત ફ્લક્સ ખાલી જગ્યા હોઈ શકે. ચર્ચા કરી હતી બેટા. 0 હોઈ શકે, 0 હોઈ શકે કે ઋણ હોઈ શકે. મેં તમને ચર્ચા કરી હતી. સર ફાઈનું મૂલ્ય ધન, ઋણ કે 0 ગમે તે હોઈ શકે છે. ઠીક છે. અને કદાચ પેલું પણ તમને બતાવી દઉં બેટા કે વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર જોઈ લો બેટા. અક્ષ ઉપર ખૂણો કેટલો છે? 0. અને વિદ્યુત વિષુવરેખા પર હોય તો ખૂણો કેટલો છે? 180 ડિગ્રી. મને યાદ છે, સરે ચલાવેલું છે. એવું તો ન જ બને કે મેં ના કીધું હોય. ઠીક છે બેટા. ચાલો, એટલે 0 હોય છે. એટલે વિદ્યુત ફ્લક્સ શું હોઈ શકે? 0 હોઈ શકે, ધન હોઈ શકે કે ઋણ હોઈ શકે, ગમે તે હોઈ શકે છે. સર આ પણ એકદમ સિમ્પલી પૃષ્ઠ વિદ્યુતભાર. પૃષ્ઠ એટલે ક્ષેત્રફળ, ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર. મીટર સ્ક્વેર માઇનસ કઈ જગ્યાએ છે? 2 જગ્યાએ છે. અને માઇનસ છે, માઇનસ છે, માઇનસ છે. એટલે કયો MCQ આવશે બેટા? સી આવશે. મેં આખું કોષ્ટક બનાવડાવ્યું હતું બેટા. એક વખત માટે તમને જરા MCQનું એ જે મેં કરાવડાવ્યું હતું એ કોષ્ટક જોઈ લો બેટા. આ જ કોષ્ટક પરથી આન્સર આપવાનો પ્રયત્ન કરો. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કુલમ મીટર સ્ક્વેર. આને બેટા કુલમ મીટરની -2 પણ લખાય, ખબર છે આપણને. અને એનું પારિમાણિક સૂત્ર આવી રહ્યું L-2T1A1. L-2T1A1 એટલે CMCQ આવે. રેખીય વિદ્યુતભાર ઘનતાનો એકમ તો કુલમ પર મીટર, અથવા તો એનું પારિમાણિક સૂત્ર છે L-1A1T1. એટલે કુલમ મીટરની -1, કુલમ મીટરની -1, L-1T1A1 આવી રહ્યું બેટા. કયો MCQ? બી MCQ. બધું જ નોટ્સમાં આવી ગયું છે. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી બેટા. એકદમ ઇઝીલી મેં કવર કરી લીધું છે બધું. અને કદ વિદ્યુતભાર ઘનતા એ પણ તૈયાર છે બેટા. કુલમ પ્રતિ મીટરનો ઘન. કુલમ મીટરની -3, કુલમ મીટરની -3, L-3T1A1, L-3T1A1. યસ, એ MCQ આવશે. કુલમ મીટરની -3. ઓકે, ડન બેટા. સર વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યાને વિચલિત કરે છે. આ પણ એકદમ થિયોરિટિકલ ક્વેશ્ચન છે. યાદ રાખી લેવાનું બેટા કે વિદ્યુત ક્ષેત્ર કોને વિચલિત કરે છે બેટા? ખ્યાલ હોવો જરૂરી છે આપણને. વિદ્યુત ક્ષેત્ર આલ્ફા કણોને વિચલિત કરે છે. આલ્ફા કણો કોને વિચલિત કરે છે બેટા? આલ્ફા કણોને એ વિચલિત કરે છે. આલ્ફા કણો એટલે કોણ બેટા? હિલિયમ કણો. આ પણ ધ્યાન રાખજો બેટા. આલ્ફા કણોને હિલિયમ કણો પણ કહેવામાં આવે છે. સર વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ શું છે? સર એ આ પણ સમજાવેલું છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ આવી રહ્યું. વિદ્યુત ડાયપોલ મોમેન્ટનો એકમ છે બેટા કુલમ ઇન્ટુ મીટર. તો આનો SI એકમ આવશે બેટા કુલમ ઇન્ટુ મીટર. સર એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ આ પણ સરે લખાવી દીધું હતું. બહુ મસ્ત નોટ્સ લખાવડાવી હતી. આવી રહ્યું બેટા. વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્રમાં સર ક્યાં બોલ રહ્યો? આગળ હો ગયે. સર વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે એના પર લાગતું પરિણામી બળ કેવું હોય બેટા? 0 હોય. એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ હંમેશા 0 હોય છે. હંમેશા 0 હોય છે. ચાલો, તો ઠીક છે બેટા. એટલે એનું પરિણામી બળ હંમેશા 0 હોય છે. અને જ્યારે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવે તો તે વિદ્યુત ક્ષેત્રને ખાલી જગ્યા ગોઠવાય છે. ઓકે, એ પણ મેં ચર્ચા કરી હતી બેટા. એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. ઓકે, એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય ત્યારે આપણને મહત્તમ એક જ દિશામાં ગોઠવાય તો જ 0 મળે, તો જ આપણને મહત્તમ સ્થાયી અવસ્થા મળે. એટલે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. ઠીક છે બેટા. એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. એક વિદ્યુત ડાયપોલને કોઈ બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય, ધ્યાનથી સાંભળજો. વિદ્યુત ડાયપોલને બિંદુવત વિદ્યુતભારના ક્ષેત્રમાં મૂકેલું હોય તો એ ડાયપોલ પર લાગતું શું 0 હોઈ શકે બેટા? ટોર્ક 0 હોઈ શકે. ઠીક છે બેટા. ટોર્ક 0 હોઈ શકે. ચાલો, કારણ કે પોતાના જ વિદ્યુતભારને કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર છે. ટોર્ક 0 હોઈ શકે. કિધર ટોર્કના વિદ્યુતબળના ટોર્ક 0 જ હોય ના.
શૂન્ય હોઈ શકે, એક્ઝેક્ટ જરૂરી નથી કે શૂન્ય જ હોય. ઓકે, તમને આ રીતની આકૃતિ બતાવેલી હતી બેટા. હું અહીંયા જ દોરવાનો પ્રયત્ન કરું. આ રીતની કંઈક આકૃતિ સમાન વિદ્યુત ક્ષેત્રમાં બતાવી હતી બેટા. અહીંયા વિદ્યુત ડાયપોલ મૂકેલી હતી, એક બળ ઉપર લાગતું હતું, એક બળ નીચે લાગતું, એટલે હંમેશા 0 હોય એવું જરૂરી નથી. ઠીક છે, ચાલો. એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તે બંને પર લાગતા બળોના મૂલ્ય અને દિશા સમાન હોય. તે બંને પર લાગતા બળો સમાન હોય, પ્રવેગ સમાન હોય કે પ્રવેગના મૂલ્યો સમાન હોય. તો એમાં ફિક્સ છે બેટા, એ બંને પર લાગતા બળોની જે મૂલ્ય અને દિશા હોય છે, મૂલ્ય સમાન હોય પરંતુ દિશા કેવી હોય છે? જુદી જુદી હોય છે. એની દિશા જુદી હોય પરંતુ મૂલ્ય સમાન હોય છે, એટલે કે બી આવશે. તે બંને પર લાગતા બળોના મૂલ્યો સમાન હોય છે. ઠીક છે બેટા? ચાલો તો આગળ વાત કરીએ બેટા. MCQ નંબર 80 પહોંચ્યા છીએ, કોલે ધીમે ધીમે. ચાલો બેટા, અરે એક તો પેજ ઊંધું થઈ ગયું છે ને બેટા, તો થોડુંક ચેન્જ થઈ જાય. ચાલો તો MCQ નંબર 80 રકમ વાંચીએ બેટા. પહેલાં તો 80 નંબરનો MCQ શું કહેવા માગે છે બેટા? કે 15 × 10⁻⁴ કુલમ વિદ્યુત ભાર પર, વિદ્યુત ભાર એટલે કે Q બરાબર 15 × 10⁻⁴ કુલમ વિદ્યુત ભાર પર 2.25 ન્યૂટન બળ લાગતું હોય. બળ કેટલું લાગે છે બેટા? F બરાબર 2.25 ન્યૂટન. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે E બરાબર કેટલા હશે? તો સૂત્ર એકદમ સિમ્પલ બેટા, F બરાબર QE. ઓકે, ઈનો સૂત્ર કરતાં બનાવીએ તો F ભાગ્યા Q બરાબર E. ઠીક છે, F બરાબર કેટલા બેટા? 2.25. અને વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું બેટા? 15 × 10⁻⁴ કુલમ બરાબર E. કેલ્સીમાં કરી દો બેટા. 2.25 ભાગ્યા 15 કેટલા આવશે બેટા? 0.15. 10⁴ ઉપર જાય તો કેવી થશે બેટા? પ્લસ, એટલે 10⁴ બરાબર E. ઘાતને જમણી બાજુ લઈ જઈએ બેટા, એટલે 0.15 × સીધા 10,000 કરી દો બેટા, એટલે કેટલા આવશે? 1500 વોલ્ટ પર મીટર. કેટલો આવશે બેટા આન્સર? 1500 વોલ્ટ પર મીટર. તો આટલું વિદ્યુત ક્ષેત્ર પ્રાપ્ત થાય. ઠીક છે બેટા, એકદમ ઇઝી MCQ. તો આપણો આન્સર આવ્યો બેટા 1500 વોલ્ટ પર મીટર. તો આન્સર લખી દઈએ બેટા 1500 વોલ્ટ પર મીટર. ઠીક છે, આગળનો MCQ સમજીએ બેટા. 15 × 10⁴ વોલ્ટ પર મીટરના વિદ્યુત ક્ષેત્રમાં આલ્ફા કણ પર લાગતું વિદ્યુત બળ કેટલું હશે? શાના પર બેટા? આલ્ફા કણ ઉપર લાગતું વિદ્યુતીય બળ કેટલું હશે? તો પહેલાં લિસ્ટ બનાવીએ બેટા, શું આપેલું છે અને શું શોધવાનું છે. તો અહીં આપણને આપેલું છે બેટા કે 15 × 10⁴ વોલ્ટ પર મીટરના વિદ્યુત ક્ષેત્રમાં, એટલે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું બેટા E બરાબર 15 × 10⁴ વોલ્ટ પર મીટર. એના આલ્ફા કણ પર, હવે આલ્ફા કણ એટલે કોણ બેટા? હિલિયમ. આપણે જાણીએ છીએ આલ્ફા કણ એટલે કોણ? હિલિયમ. અને હિલિયમનો પરમાણુ ક્રમાંક 2, એનું પરમાણુ દળ 4. તો એના પર કેટલા વિદ્યુતભાર હાજર છે બેટા? 2 વિદ્યુતભાર હાજર છે. એટલે Q બરાબર કેટલા થશે બેટા? 2E. તો એના પર લાગતું વિદ્યુતીય બળ એટલે કે F બરાબર કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો સૂત્ર છે મસ્ત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુતભાર પર લાગતું બળ F બરાબર QE. Q બરાબર કેટલા મૂકવાના બેટા? 2E અને E. 2 ગુણ્યા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું બેટા? Eનું મૂલ્ય 1.6 × 10⁻⁴ કુલમ. E એટલે 15 × 10⁴. ચાલો બેટા, તો 2 ગુણ્યા 1.6 ગુણ્યા 15 કેટલા આવશે બેટા? 48 આવશે. 48 ગુણ્યા 10⁻⁻⁴ 4 જાય તો કેટલી વધશે બેટા? -15. દશાંશ ચિહ્ન અહીંયા છે તો ડાબી બાજુ લઈ જઈએ તો 4.8 × 10⁻14 ન્યૂટન જેટલું બળ લાગે. કોઈ કહેવાનું નહીં. હા, ચાલો તો F બરાબર 4.8 × 10⁻14 ન્યૂટન જેટલું બળ લાગે. જોઈ લઈએ આવો કોઈ આન્સર છે? આવું સાહેબ 4.8 × 10⁻14 ન્યૂટન જેટલું બળ લાગે છે. કે ટીકા ચીકા
ઢીંક ચીક ઢીંક ચીક ઢીંક ચીક ઢીંક ચીક. ચલો બેટા MCQ નંબર 82. એમ દળના પ્રવાહીના બુંદ પર ક્યુ વિદ્યુતભાર છે? એમ દળના પ્રવાહીના બુંદ પર ક્યુ વિદ્યુતભાર છે? આ બુંદને સંતુલિત કરવા માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? સંતુલિત કરવા માટે વિદ્યુત બળ અને ગુરુત્વ બળ કેવું થવું જોઈએ? સમાન થવું જોઈએ. તો વિદ્યુત બળ અને ગુરુત્વ બળ બંને કેવા થવા જોઈએ? સમાન. સર વિદ્યુત બળ F બરાબર QE અને ગુરુત્વ બળ કેટલું લાગે બેટા? mg જેટલું લાગે. કેટલું લાગે બેટા? mg જેટલું લાગે. આપણે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોવું જોઈએ એ પૂછ્યું છે. એટલે કે ઈનું મૂલ્ય શોધવું હોય તો કીનો ક્યાં મોકલવો પડે? ભાગાકારમાં મોકલવો પડે. એટલે ઈ બરાબર mg/q. ઠીક છે બેટા? તો આ તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ શકે છે. ઓકે, સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ओके, तो mg/q सर ये रहा ए MCQ. कयो MCQ आवशे बेटा? MCQ नंबर ए. चलो आगळ वधीए बेटा. आगे बढ़ा जाए. सर R1 અને R2 ત્રિજ્યાવાળા બે અલગ કરેલા ગોળાઓ અનુક્રમે A અને B પર સમાન પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતાઓ છે, તો એમના પર પૃષ્ઠ વિદ્યુતભારની મતલબ ગોળાના પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા હોય. ચાલો બેટા, હવે તમે જાણો છો બેટા કે જ્યારે ગોળાનો કોઈ પૃષ્ઠ હોય તો ગોળાના પૃષ્ઠ પર હવે આપણને ચોખ્ખું કહી દીધું છે બેટા કે વિદ્યુતભારની જે પૃષ્ઠ ઘનતા છે એ સમાન છે. તો જ્યારે પૃષ્ઠ ઘનતા હોય, સમતલ હોય, તો એના માટે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય છે એ સૂત્ર ખબર છે બેટા આપણને. 83 નંબરનું MCQ. તો એના માટે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય છે બેટા E/σ/ε0. તો બેટા આમાં કોઈ જગ્યાએ ત્રિજ્યા દેખાય છે તમને? આ સૂત્રમાં કોઈ જગ્યાએ ત્રિજ્યા ના સર. તો એ ત્રિજ્યા પર આધાર રાખતું નથી. ઓકે, એ ત્રિજ્યા પર આધાર રાખતું નથી. એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર કેવું હોવું જોઈએ બેટા? સમાન હોવું જોઈએ. વિદ્યુત ક્ષેત્ર એ અને બી ગોળા ઉપર કેવું હોવું જોઈએ બેટા? સમાન હોવું જોઈએ, કારણ કે ત્રિજ્યા પર આધાર રાખતું નથી. ઠીક છે બેટા, આગળ વાત કરીએ. 84 નંબરનો MCQ. સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ 6.4 × 10⁻³ કુલમ વિદ્યુત ભાર પર, એટલે વિદ્યુત ભારનું મૂલ્ય આપી દીધું. Q બરાબર 6.4 × 10⁻³ કુલમ પર લાગતું બળ 0.128 ન્યૂટન છે. એટલે કે બળ F બરાબર 0.128 ન્યૂટન હોય તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય? વિદ્યુત ક્ષેત્ર ઈનું મૂલ્ય કેટલું થાય એ આપણે શોધવાનું છે. તો તમારી પાસે સૂત્ર છે F બરાબર QE. ઈ શોધવું છે તો F/Q બરાબર E. એફનું મૂલ્ય કેટલું બેટા? 0.128 અને વિદ્યુતભાર Qનું મૂલ્ય 6.4 × 10⁻³ બરાબર E. તો કેલ્સીમાં કરી દો બેટા. 0.128 ભાગ્યા 6.4 કેટલો આવશે બેટા આન્સર? 0.02 × 10⁻³ ઉપર જાય પ્લસ 20. યસ, એના ગુણ્યા 10⁻³ એટલે 1000 કરી દો બેટા. તો કેટલા આવશે? E બરાબર 20 ન્યૂટન પર કુલમ. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું આવ્યું બેટા? 20 ન્યૂટન પર કુલમ. આન્સર ટીક કરી દઈએ બેટા, 20 ન્યૂટન પર कूलम. ठीक है, ठीक है, ठीक है, ठीक है. चलिए 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 सर आगे बढ़ते हैं. 85 नंबर का MCQ. 85 नंबरનો MCQ શું કહેશે બેટા? આપણને પહેલાં રકમ સમજી લઈએ. રકમ શું કહેશે? 80,000 વોલ્ટ પર મીટર તીવ્રતાવાળા સમાન, એટલે વોલ્ટ પર તીવ્રતાવાળા સમાન અને ઉધ્વ દિશામાંના વિદ્યુત ક્ષેત્રમાં, એટલે સર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપી દીધું. કેટલું બેટા? E બરાબર 80,000 વોલ્ટ પર મીટર. વિદ્યુત ક્ષેત્રમાં લટકાવેલ એક 3.92 × 10⁻15 કિલોગ્રામનો વિદ્યુત ભારિત કણ, એટલે દળ આપી દીધું. M બરાબર 3.92 × 10⁻15 કિલોગ્રામનો વીજભારિત કણ સંતુલિત સ્થિતિમાં છે. તો કણ પરનો વીજભાર અને વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે ખાલી જગ્યા. ચાલ બેટા, પહેલું તો એક કામ કરીએ, વિદ્યુતભાર શોધીએ. અને એમને એક વસ્તુ કીધી, જોયું બેટા કણ શામાં છે? સંતુલિત સ્થિતિમાં છે. કણ કેવી સ્થિતિમાં છે? સંતુલિત સ્થિતિમાં છે. અને સર
સંતુલિત સ્થિતિમાં mg બરાબર શું થાય? qe થાય. એટલે કે વજન બળ અને વિદ્યુત બળ બંને કેવા થાય? સમાન થાય. તો q એના પરથી શોધી નાખીએ. mg ભાગ્યા e બરાબર q. m એટલે 3.92 ગુણ્યા 10⁻15 ગુણ્યા g એટલે 9.8 અને નીચે વિદ્યુત ક્ષેત્ર એટલે કે 80,000 બરાબર q. તો કેલ્સીમાં કરી દો બેટા ફટાફટ. 60.92 ગુણ્યા 9.8 ભાગ્યા 80,000 0.0004802. એક આ ટાઈપનો આન્સર આવશે બેટા 0.0004802 ગુણ્યા ઘાત છે બેટા 10⁻15 કુલમ્બ બરાબર q. માટે વિદ્યુતભાર q બરાબર 1 2 3 4 ઘાત બેટા હું કઈ બાજુ ગયો? જમણી બાજુ ગયો. તો બાદ બાકી કરવાની. -15 માં -4 એટલે -19 કુલમ્બ. ઠીક છે બેટા? પરંતુ સર આ તો વિદ્યુતભાર મળે. વિદ્યુતભાર આવો કોઈ જગ્યાએ છે? પહેલાં MCQ ચેક કરો બેટા. વધારાની મહેનત આગળ કરવાની જરૂર નહીં. જરૂર પડે તો જ કરવાની. q બરાબર 4.80 ગુણ્યા 10⁻19 4.80 ગુણ્યા 10⁻19. સર એક જ MCQ આવો છે એટલે આગળ ગણવાની જરૂર નથી. પણ તેમ છતાં હું સાબિત કરીને બતાવું બેટા કે આન્સર આ જ આવશે. કારણ કે એવો કોઈ બીજો કોઈ MCQ જ નહીં. 4.8 વાળો બીજો કોઈ MCQ જ નહીં. કોઈ સ્ક્રીનશોટ લેવાનો હોય તો સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઠીક છે? ઓકે. હજી બેટા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવાની બાકી છે. હું સાબિત કરીને બતાવું બેટા. 3 આઉટ હે. ઓકે ચાલો. તો q ભાગ્યા n શોધવાના છે. તો એને ભાગાકારમાં લઈ જાઓ. q ભાગ્યા e બરાબર n. qનું મૂલ્ય આપણે કેટલું શોધ્યું બેટા? 4.80 ગુણ્યા 10⁻19 કુલમ્બ. 4.80 ગુણ્યા 10⁻19 કુલમ્બ. અને વિદ્યુતભારનું મૂલ્ય ઈનું મૂલ્ય કેટલું બેટા? 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ બરાબર n. 4.80 ભાગ્યા 1.6 કરો. કેટલા મળશે બેટા? 3 મળશે. આ તો કેન્સલ જ થઈ ગયા એટલે n બરાબર 3 મળી ગયા બેટા. કીધું તું સાહેબે. જોયું સાહેબ જાદુગર છે. ચાલો આગળ વાત કરીએ બેટા. MCQ નંબર 86 ખિલાડી નંબર 786. MCQ નંબર 786. એક ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુતભાર ધરાવતા એટલે કે q બરાબર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ. એમને કહી દીધું તો આપણે લખી દીધું કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻19 કુલમ્બ. આગળ વાત કરીએ. હા 10⁻5 સેન્ટીમીટર ત્રિજ્યા. તો r બરાબર 10⁻5 સેન્ટીમીટર. મીટરમાં ફેરવવું હોય તો સાહેબ 10⁻2 વડે ગુણવાનું. તો ટોટલ કેટલી થશે? 10⁻7 મીટર. પાણીના બૂંદને હવામાં સ્થિર રાખવા માટે જરૂરી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? હવે બેટા હવામાં સ્થિર રાખવું તો સ્થિર રાખવા માટે સર વજન બળ mg અને વિદ્યુતીય બળ qe બંને કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે નહીં તો મળે નહીં. એટલે mg ભાગ્યા q બરાબર e. ઓકે. પરંતુ સર દળ આપ્યું નથી. પાણીનું બૂંદ છે એનું દળ આપ્યું નથી. તો આપણી પાસે સૂત્ર છે બેટા. ઘનતા બરાબર એ દળ ભાગ્યા કદ. અને જે પાણીનું બૂંદ હોય એ ગોળાકાર હોય તો ગોળાનું કદ કેટલું થાય? 4/3 પાઈ r/3. અને અહીં લઈ લઈએ બેટા તો રો ગુણ્યા 4/3 પાઈ r/3 બરાબર m લખાય બેટા. તો આપણને m મળી ગયું. એ કિંમત અહીંયા મૂકી દઈએ. આ જે કિંમત આવી એને અહીંયા મૂકી દઈએ. m એટલે રો ગુણ્યા 4/3 પાઈ r/3 ગુણ્યા g ભાગ્યા q બરાબર e. ઓકે ચાલ બેટા. રો એટલે પાણીની ઘનતા. પાણીની ઘનતા કેટલી હોય છે બેટા? 1000. ખ્યાલ હોવો જરૂરી છે બેટા આપણને. આ 4/3 પાઈ એટલે બેટા એક કામ કરીએ 3.14 લઈ લઈએ. r/3 r એટલે કે 10⁻7 ગુણ્યા g એટલે 9.8 અને એના ભાગ્યા q એટલે 1.6 ગુણ્યા 10⁻19 બરાબર e.
चलो कोई डाउट बेटा नहीं, कैल्शियम फटाफट कर दिए बेटा। 1000 गुण्या 4 गुण्या 3.14 गुण्या 9.8 भाग्या 3 भाग्या 1.6 तो कितना आवशे बेटा 25 64 3.33 એટલે 25,643.33 ગુણ્યા ઘાત ગણીએ બેટા તો આ 7 તારી 21 એટલે -21 -21 નો 19 ઉપર જાય તો પ્લસ એટલે -21 માંથી 19 જાય -2 બરાબર ઘાત ખસેડીએ બેટા -2 તો 1 અને 2 તો બેટા 256.4 ન્યૂટન પર કુલમ। એક્ઝેક્ટ આટલો આન્સર આવે છે બટ આઈ થિંક એમસીક્યુમાં આટલો નથી, એમસીક્યુમાં હું જાણું છું ત્યાં સુધી એટલો નથી। કેટલો છે બેટા 256 વાળો કોઈ છે જ નહીં, પણ હા એની નજીકનો 260 આપેલો છે। કેટલો આપેલો છે 260 આપેલો છે, તો આપણે કયો લઈશું બેટા 260 ન્યૂટન પર કુલમ। ઠીક છે બેટા। આગળ વાત કરીએ બેટા એમસીક્યુ નંબર 87। કોઈ સ્ક્રીનશોટ લેવાનો બાકી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો બેટા, સ્ક્રીનશોટ લઈ લેજો સ્ક્રીન પોઝ કરીને। ઓકે એમસીક્યુ નંબર 87ની વાત કરીએ બેટા 87 ચાલ બેટા શું કહેશે, આપેલ વિદ્યુત ડાયપોલની અક્ષ પર એક્સ અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અને વિષુવ રેખા પર વાય અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોય તો એક્સ અને વાયનો ગુણોત્તર કેટલો થાય। ચાલો બેટા હવે સૂત્ર યાદ હોવું જરૂરી છે સર। સૌથી પહેલાં વાત કરીએ અક્ષ પર, વિદ્યુત ડાયપોલની અક્ષ પર દાખલા તરીકે વિદ્યુત ક્ષેત્ર કેટલું છે બેટા એનો હું EX કહી દઉં, એક્સ અંતરે છે ને એટલા માટે। તો રિયલમાં સૂત્ર હતું બેટા અક્ષ ઉપર સૂત્ર શું હતું KP 2KP અપન આરનો ઘન, પણ અહીંયા આરની જગ્યાએ આપણે રિયલમાં તો સૂત્ર બેટા આરનો ઘન છે પણ અહીંયા અંતર એક્સ આપ્યું છે એટલે કે એક્સનો ઘન લઈ લઈએ। અને વિષુવ રેખા પર સૂત્ર શું હતું બેટા વિષુવ રેખા પર અંતર વાય આપ્યું છે તો EY લઈ લઉં, EY બરાબર KP અપન આરનો ઘન હતું પણ અંતર વાય આપ્યું છે આરની જગ્યાએ એટલે વાયનો ઘન લખી દો। હવે આપણને એવું કીધું છે બેટા એક્સ અને વાયનો ગુણોત્તર શોધવાનો છે। એક કામ કરીએ બેટા, આપણને એક્સ અને વાયનો ગુણોત્તર કીધું છે ને એટલે પહેલાં તો આ એક્સનો ઘન અને વાયનો ઘન એક કામ કરીએ EX ભાગ્યા EY કરી દઈએ બેટા, EX ભાગ્યા EY। અને હા સોરી આપણને એવું કીધું છે બેટા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે, આપણને રકમમાં જ કહી દીધું છે બેટા કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી છે સમાન છે। તો EX બરાબર શું લઈ લઈએ બેટા EY લઈ લઈએ। EX બરાબર કેટલા 2KP અપોન એક્સનો ઘન, EY બરાબર કેટલા KP અપોન વાયનો ઘન। તો આ KP કેન્સલ થયા, આપણે એક્સનો ઘન અહીં મોકલી દઈએ તો 2 બરાબર એક્સનો ઘન ભાગ્યા વાયનો ઘન। જેમ વર્ગને દૂર કરવા વર્ગમૂળ લઈએ તો ઘનને દૂર કરવા માટે શું લેવાનું બેટા ઘનમૂળ લેવાનું। તો ઘનમૂળમાં 2 બરાબર એક્સ ભાગ્યા વાય, તો એક્સ ભાગ્યા વાય બરાબર શું આવવું જોઈએ બેટા ઘનમૂળમાં 2 ભાગ્યા 1 એટલે ઘનમૂળ 2 જેમ 1, ઘનમૂળ 2 જેમ 1। એવું તો એમસીક્યુ છે હા સર એમસીક્યુ નંબર A। ઠીક છે બેટા એકદમ સરસ એમસીક્યુ છે। આગળ વાત કરીએ બેટા એમસીક્યુ નંબર 88। એક વિદ્યુત ડાયપોલ ઝેડ અક્ષ પર સંપાત થાય છે, એક વિદ્યુત ડાયપોલ ઝેડ અક્ષ પર સંપાત થાય છે અને તેનું મધ્ય બિંદુ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુ પર સંપાત થાય છે। ઉગમ બિંદુથી ઝેડ અંતરે આવેલા અક્ષીય બિંદુ પર તીવ્રતા EZ અને ઉગમ બિંદુએ વિષુવ રેખા વાય અંતરે હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા EY છે। તો EZ ભાગ્યા EY બરાબર ખાલી જગ્યા થાય। આગળ કર્યું એ જ બેટા એ જ સૂત્ર ઓકે। તો અક્ષ ઉપર એક અક્ષ ઉપર છે બેટા તો અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની જે તીવ્રતા છે ઓકે એટલે અક્ષ પર EZ બરાબર કેટલું આપીશ બેટા આપણને ખબર છે અક્ષ પર કેટલું હોય બેટા 2KP અપન આરનો ઘન ઓકે 2KP અપન આરનો ઘન। અને આગળ આપ્યું છે બેટા વિષુવ રેખા પર વાય બરાબર -KP અપોન આર, ખબર છે માઇનસ આવે છે
તો ભાગાકાર કરી દઈએ, ગુણોત્તર લઈ લઈએ, EZ ભાગ્યા EY બરાબર 2kp અપન આરનો ઘન માઇનસ કેપી અપન આરનો ઘન. કેપી કેપી કેન્સલ થાય, આરનો ઘન કેન્સલ થાય એટલે -2. ચેક કરી લે બેટા, આવું કોઈ આન્સર છે? આવું સાહેબ છે આન્સર. કેટલો છે? -2. ઠીક છે બેટા. આગળ વાત કરીએ MCQ નંબર 89. MCQ નંબર 89 વિશે વાત કરીએ બેટા. વિદ્યુત ડાયપોલના કિસ્સામાં બિંદુનું વિષુવ રેખા પર અંતર 2 ગણું અને વિદ્યુત ભારોનું માન 8 ગણું કરવામાં આવે તો આ નવા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે? ચાલો બેટા, પહેલાં તો વિદ્યુત ડાયપોલની અક્ષ ઉપર સૂત્ર શું હોય બેટા? સોરી, વિષુવ રેખા પર સૂત્ર શું હોય? પહેલાં એ લખી દઈએ કે સર E બરાબર KP અપન આરનો ઘન. મૂલ્યની વાત ચાલે સર. ઓકે બેટા, એટલા માટે મેં KP લખ્યું છે. હવે KP એટલે શું લખાય બેટા? 2AQ લખાય. શું લખાય બેટા? KPની જગ્યાએ 2AQ લખાય ભાગ્યા આરનો ઘન. ચાલો બેટા, તો આ શરૂઆતમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે. ઓકે, હવે આપણને શું કીધું બેટા? વિદ્યુત ભાર અંતર 2 ગણું કરવાનું ને વિદ્યુત ભાર 8 ગણું કરવાનું. અંતર 2 ગણું અને વિદ્યુત ભારોનું મૂલ્ય 8 ગણું કરવાનું છે. તો શું કરીએ બેટા? આપણે એક કામ કરીએ, E બરાબર K 2A વિદ્યુત ભાર 8 ગણો કરવાનો એટલે કે 8Q ભાગ્યા અંતર 2 ગણું કરવાનું એટલે કે 2R ઘન બરાબર K 2A. આ Qનો હું સાઈડમાં લઈ આવું બેટા. અહીંયા 2નો ઘન એટલે 8 અને R ઘન. સર આવું કેમ કર્યું? તો કે આની જગ્યાએ આપણે શું, આ 9 વિદ્યુત ક્ષેત્ર છે ને બેટા, E ડેશ. આની જગ્યાએ તો હું E લખી શકું ભાગ્યા 8. તો નવું વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે બેટા? 8માં ભાગનું હશે. પહેલાં કરતાં 8 ગણું. ઠીક છે બેટા? પહેલાં કરતાં 8માં ભાગનું હશે. 1 મિનિટ, અંતર બમણું કર્યું. સોરી વિદ્યુત ભાર 8 ગણો છે એટલે 8 કેન્સલ થયા એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન આવશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી આવશે બેટા? સમાન આવશે. ગલતી હો ગઈ તો લખી દઈએ બેટા, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પહેલાં જેટલી જ રહેશે, પહેલાં જેટલી જ. યસ, કોઈ ફરક પડશે નહીં. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પહેલાં જેટલી જ રહેશે. અહીં મારાથી 8 મૂકવાના ભૂલી ગયો તો 8 ઉડી ગયા એટલે સર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન આવી ગઈ. કોઈ સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીન પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકે છે. ઠીક છે? આગળ વાત કરીએ MCQ નંબર 90 નંબરનો MCQ. ચાલો 90 નંબરનો MCQની વાત કરીએ બેટા. એક અનિયમિત વિદ્યુત ક્ષેત્ર E બરાબર 5x I કેપ વોલ્ટ પર મીટર વડે રજૂ થાય છે, જેની ડાયપોલ મોમેન્ટ P બરાબર 2 × 10⁻20 કુલમ ઇન્ટુ મીટર તેવી વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્ર સાથેના 60 ડિગ્રીના ખૂણે મૂકવામાં આવે છે. કેટલા ડિગ્રી બેટા? 60 ડિગ્રીના ખૂણે મૂકવામાં આવે છે. 60 ડિગ્રીના ખૂણે મૂકવામાં આવે છે. તો એના પર લાગતું બળ કેટલું હશે? એના પર લાગતું ચોખ્ખું બળ કેટલું હશે? ચલો બેટા, પહેલાં લિસ્ટ બનાવીએ. એક કામ કરીએ, લિસ્ટ બનાવીએ. કોઈ આઈડિયા આવતો નથી તો લિસ્ટ બનાવી દો. પહેલાં તો E બરાબર 5x I કેપ વોલ્ટ પર મીટર. આઈ કેપનો અર્થ થાય વિદ્યુત ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે. ડાયપોલ મોમેન્ટ P પણ આપી દીધી. P બરાબર 2 × 10⁻20 કુલમ ઇન્ટુ મીટર તેવી એક વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીના ખૂણે 60 ડિગ્રીના ખૂણે ચાલો તો ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ કેટલું હશે એ આપણે શોધવાનું છે. સર ક્યાં કરે इसमें કોઈ આઈડિયા નહીં આ રહા है. તો આપણી પાસે સૂત્ર છે બેટા. એક કામ કરીએ તો સૂત્ર મૂકીએ બેટા, F બરાબર QE. પણ બેટા વિદ્યુત ડાયપોલને 60 ડિગ્રીના ખૂણે મૂકેલી છે એટલે cos 60. ઠીક છે? વિદ્યુત ભારની ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય આપણને આપેલું છે બેટા. વિદ્યુત ડાયપોલની
ડાયપોલ મોમેન્ટ પીનું મૂલ્ય આપેલું છે અને આપણી પાસે છે ક્યુ. એટલે આના માટે આપણે એક કામ કરીએ બેટા, પહેલાં તો પી કોસ થીટાવાળું સૂત્ર યુઝ કરવું પડશે. ઓકે, તો ટોર્ક ટાઉ બરાબર સ્થિતિ ઉર્જા યુ બરાબર પીઈ કોસ થીટા. પી એટલે કે 2 × 10⁻20. ઈ એટલે કે 5, પછી કોસ થીટા એટલે 1/2. ઠીક છે. તો સર આ 20 છે ને, આઈ થિંક 2 × 10⁻20 મીટર. તો સર આ 2 કેન્સલ થાય એટલે કે 5 × 10⁻20. અહીંયા આઈ કેપ લખી દઈએ. રાઈટ, આટલું બળ લાગશે. ઠીક છે બેટા. ચાલો તો આગળ વાત કરીએ. MCQ નંબર 91, 91 નંબરનો MCQ. એક વિદ્યુત ડાયપોલ નિયમિત વિદ્યુત ક્ષેત્રને સમાંતરે મૂકી છે, તો નીચેનામાંથી સાચું વિધાન શોધી કાઢો. એટલે વિદ્યુત ડાયપોલ નિયમિત વિદ્યુત ક્ષેત્રને સમાંતર મૂકેલી છે, તો કયું વિધાન સાચું છે એ આપણે શોધવાનું છે. તો ડાયપોલ પર લાગતું મહત્તમ બળ છે પણ ટોર્ક શૂન્ય છે, ના, ખોટી વાત છે. ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ અને ટોર્ક મહત્તમ છે, ના, ખોટું. ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ અને ટોર્ક શૂન્ય છે. હા, આ વાક્ય સાચું છે બેટા. ડાયપોલ પર લાગતું ચોખ્ખું બળ અને ટોર્ક શૂન્ય હોય છે. નોટ્સમાં લખાવેલું છે એટલે કંઈ ટેન્શન ના લેતા બેટા. ઠીક છે. MCQની જે નોટ્સ લખાવડાવી એમાં તમને આ MCQ મળી જશે, મતલબ આ સવાલનો જવાબ મળી જશે. ઓકે બેટા, આગળ વાત કરીએ. MCQ નંબર 92. MCQ નંબર 92. એક વિદ્યુત ડાયપોલને અસમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું પરિણામી બળ, આના વિશે પણ આપણે ચર્ચા કરી બેટા. ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં, ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. આગળ કદાચ આવું સેમ ટુ સેમ MCQ આવી ગયો છે. HCl અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે બેટા પી. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે પી કેટલી છે? 3.4 × 10⁻30 કુલમ ઇન્ટુ મીટર છે. આ અણુના બંને પરમાણુ પર સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભારો છે તેમ કલ્પીએ તો વિદ્યુતભારનું મૂલ્ય ખાલી જગ્યા હશે. વિદ્યુતભારનું મૂલ્ય એટલે કે ક્યુનું મૂલ્ય કેટલું હશે એ શોધવાનું છે. અને આ બે પરમાણુ વચ્ચેનું અંતર એટલે કે આર, વિદ્યુત ડાયપોલ છે ને બેટા, એટલે 2a થશે. 2a બરાબર કેટલા બેટા? 1 એંગસ્ટ્રોમ. અને 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર. ઠીક છે બેટા. ચાલો, તો આપણે શોધવાનું છે બેટા એના પરનો વિદ્યુતભાર. તો સૂત્ર છે આપણી પાસે P બરાબર 2a ક્યુ. તો P ભાગ્યા 2a કરીએ તો આપણને ક્યુ મળી જાય બેટા. પીનું મૂલ્ય આપેલું છે 3.4 × 10⁻30 અને 2a કેટલા? 10⁻10. તો જ આન્સર આવશે બેટા 3.4. -10 ઉપર જાય પ્લસ એટલે 10⁻20 કુલમ બરાબર કેટલો આવશે બેટા? 3.4 × 10⁻20 કુલમ. MCQ નંબર બી ટીક કરી લઈએ બેટા. કયો MCQ સાચો છે? બી MCQ સાચો છે. સર બી MCQ સાચો છે. ओके, चलिए आगे बढ़ते हैं. 94 बेटा 94 नंबरનો MCQ જો બેટા. શું કહે છે? આકૃતિમાં વિદ્યુત ડાયપોલની 3 ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે. શું છે બેટા? આકૃતિમાં વિદ્યુત ડાયપોલની 3 ક્ષેત્ર રેખાઓ દર્શાવી છે, તો નીચેનામાંથી સાચું વિધાન શોધો. હવે આ તો બેટા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ છે કે ક્યારે બંધગાળા રચતી નથી, એટલે એમાં કંઈ વિચારવાનું જ નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધગાળાઓ રચતી નથી. ઠીક છે. ચાલો, થિયોરિટિકલ ક્વેશ્ચન હતો. ધાતુનો ધન ગોળો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. નીચે દર્શાવેલ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પૈકી કઈ રેખા સાચી વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવે છે? કોણ
સાચી વિદ્યુત ક્ષેત્ર રેખા દર્શાવે છે એવો સવાલ આપણને પૂછવામાં આવે છે બેટા. ઓકે, પહેલી, બીજી, ત્રીજી કે ચોથી. ધાતુનો ધન ગોળો છે બેટા. જો કેવો છે, ઘન ગોળો. સોરી, હું ધન બોલી રહ્યો છું, ગલતી સે મિસ્ટેક હો ગઈ, બાવીસ ટાઈમ. તો ધાતુનો ઘન ગોળો સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવેલ છે. તો સમાન વિદ્યુત ક્ષેત્ર છે તો સર એની સપાટી પર ધન વિદ્યુત ભાર હશે. ધન વિદ્યુત ભારની વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહારની તરફ, રૂમની અંદરની તરફ. હવે એની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 છે. સમાન વિદ્યુત ક્ષેત્રમાં છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અંદર જ જવી જોઈએ. તો અંદર જતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કઈ છે? 4 નંબરની. એટલે આઈ થિંક 4 નંબર સાચો હોવો જોઈએ. કયો બેટા? 4 નંબર સાચો હોવો જોઈએ. કારણ કે ઘોડાની અંદર જોવા જાઓ તો બેટા વિદ્યુત ક્ષેત્ર 0 છે. અંદર વિદ્યુત ક્ષેત્ર જો 0 હોય તો સપાટીમાંથી દાખલ થતી અને વિદ્યુત ક્ષેત્ર રેખાઓની જે સપાટીને એ લંબ હોય, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સપાટીને કેવી હોય? લંબ હોય. એટલે અંદર દાખલ થતી હોવી જોઈએ. એવો MCQ એ છે. 4 નંબર સાચો હોવો જોઈએ. આગળ વાત કરીએ બેટા. એક અર્ધ વર્તુળાકાર સળિયાને Q કુલંબ જેટલા વીજભાર વડે વીજભારિત કરેલ છે તો તેના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? તેના કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? ચાલો બેટા, પહેલાં તો જરા આકૃતિ દોરીએ તો થોડો ખ્યાલ આવે. ઓકે, આકૃતિ દોરીએ તો થોડોક અંદાજ આવશે આપણને. તો શું કીધું બેટા? અર્ધ વર્તુળાકાર સળિયો છે. MCQ નંબર 96. એનો અર્ધ વર્તુળાકાર વાળી લીધો છે. કેવો વાળી લીધો છે બેટા? અર્ધ વર્તુળાકાર વાળી લીધો છે. હવે એના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની, આ જગ્યાએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે એ આપણે શોધવાની છે. આ તો બેટા એક સમતલ જેવું થઈ ગયું છે. અને સમતલ માટે આપણને ખબર છે બેટા સૂત્ર E બરાબર 2k λ/r. સોરી, સમતલ નહીં, અનંત લંબાઈનો સળિયો થઈ ગયો. અને અનંત લંબાઈના સળિયા માટે તમે સૂત્ર સાબિત કરેલું છે બેટા E બરાબર 2k λ/r. કેટલું સૂત્ર સાબિત કરેલું બેટા? E બરાબર 2k λ/r. આપણે એક જ કામ કરીએ બેટા, ખાલી લેમડા કેટલા થાય? લેમડા બરાબર Q/L. વિદ્યુતભાર Q જેટલો છે અને અર્ધવર્તુળાકાર છે તો અર્ધવર્તુળની પરિમિતિ, અર્ધવર્તુળની લંબાઈ કેટલી થાય બેટા? πr. આખો વર્તુળ કે તો 2πr આવે, તો અર્ધવર્તુળ છે તો બેટા πr આવે. ઓકે, તો એના પરથી આપણે લેમડાની કિંમત અહીં મૂકી દઈએ બેટા. E બરાબર 2k. લેમડાની જગ્યાએ કેટલા મૂકવાના બેટા? Q/πr. કેટલા મૂકવાના? Q/πr. તો વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળશે બેટા? 2kQ/πr. પણ હા સર બેટા, હવે કોઈ MCQ 2kQ/π, સોરી આ આર રહી ગયો ને બેટા, r × r એટલે r². તો 2kQ/πr². આવો કોઈ MCQ હોય તો એ સાચો કહેવાશે. જોઈએ બેટા. યસ સર, એ MCQ 2kQ/πr². એકદમ સરસ MCQ હતો બેટા. સળિયાનો અર્ધવર્તુળાકાર વાળી દીધો અને સળિયા માટે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય 2k λ/r જેટલું હોય છે. અને લેમડા આપણે શોધી લીધો Q/L, વિદ્યુતભાર Q જેટલો. અને અર્ધવર્તુળની લંબાઈ કેટલી થાય? πr જેટલી. અર્ધવર્તુળની પરિમિતિ કેટલો થાય? πr થાય. આ કિંમત અહીંયા મૂકી દીધી, લેમડાની જગ્યાએ કિંમત મૂકી દીધી 2kQ/πr². ઠીક છે? કોઈ સ્ક્રીનશોટ લેવાનો હોય તો લઈ લે. ઓકે, સ્ક્રીન પોઝ કરો અને સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો બેટા, 100 MCQની નજીક પહોંચવાયા છીએ. આજના વિડીયોનો ટાર્ગેટ પૂરો થવાની તૈયારી છે. 97 સર, 97. પાણીના વરાળ સ્વરૂપમાં તેના કોઈ એક અણુની વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એટલે કે P બરાબર 6.4 × 10⁻³ કુલમ × મીટર છે. તો તેના ધન અને ઋણ વિદ્યુતભાર વચ્ચેનું અંતર એટલે કે બેટા 2a કેટલું થશે? આપણને ખબર છે બેટા, વિદ્યુત ડાયપોલમાં ધન અને ઋણ વિદ્યુતભારોનું અંતર કેટલું હોય? 2a જેટલું. એ 2a શોધવાનું છે. તો સૂત્ર છે P બરાબર 2aq. 2a શોધવાનું છે તો P/Q બરાબર 2a. હવે સર સવાલ થાય Q બરાબર કેટલું લેવું? Q બરાબર
કેટલું લેવું? તો સર ઇલેક્ટ્રોન પ્રોટોન જ છે, એટલે કારણ કે પાણીની વરાળ છે, વરાળના એક અણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોન જ હોય, એના પરના વીજભારનું મૂલ્ય ખબર હોય સાહેબ 1.6 × 10⁻19 કુલમ. તો P બરાબર 6.4 × 10⁻30 અને ઇલેક્ટ્રોનનું મૂલ્ય 1.6 × 10⁻19 કુલમ. તો મળી ગયું બેટા 2A. 16 ચોક 64 એટલે 4 × -19 ઉપર જાય તો પ્લસ 30માંથી 19 જાય -11 મીટર બરાબર 2A. પણ સર અંદર કોઈ જગ્યાએ મીટરવાળો MCQ આપ્યો નથી. ઓકે, એંગસ્ટ્રોમવાળો MCQ આપ્યો છે. તો એક કામ કરીએ, 0.4 × 10⁻10 મીટર બરાબર 2A. એટલે 2A બરાબર કેટલા મળશે બેટા? 10⁻10 મીટર એટલે એંગસ્ટ્રોમ. 0.4 એંગસ્ટ્રોમ. તો MCQ ટીક કરી લઈએ બેટા. આન્સર કેટલો આવ્યો? 0.4 એંગસ્ટ્રોમ. 0.4 એંગસ્ટ્રોમ. ચાલો બેટા, તો નીચેનામાંથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો એકમ કયો છે? આ તો સિમ્પલ છે, ન્યૂટન પર કુલમ, એટલે કે ન્યૂટન કુલમ્બ ઇન્વર્સ. સી, ન્યૂટન કુલમ્બ ઇન્વર્સ. ઠીક છે. આગળ વાત કરીએ, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો SI એકમ કયો છે? બરાબર, વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનો SI એકમ કયો છે બેટા? ઓકે, તો એ છે વોલ્ટ પર મીટર. ઓકે, વોલ્ટ પર મીટર કાં તો ન્યૂટન પર કુલમ, એટલે કયો આવશે? બી, વોલ્ટ મીટર ઇન્વર્સ. નીચેનામાંથી ખાલી જગ્યા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ નથી. કઈ વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા નથી બેટા? ચલો ચેક કરીએ. એટલે ખોટી છે. ક્ષેત્ર રેખાઓ તૂટક ન હોય તેવા સળંગ વક્ર છે. હા. બે ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી. હા. ક્ષેત્ર રેખાઓ બંધગાળા છેદતી નથી, તો બંધગાળાઓ ક્યાંથી રચે? નોટ પોસિબલ. છેદતી જ નથી તો બંધગાળાઓ રચે નહીં. એટલે સી MCQ સાચો આવે. ઠીક છે બેટા. તો આજનો આપણો ટાર્ગેટ પૂરો કર્યો બેટા. આપણે જે 100 MCQ કવર કરવાના હતા એ 100 MCQ આપણે કવર કરી ચૂક્યા. ઠીક છે. વિડીયો બહુ લોંગ હતો. આઈ નો કે 50 MCQ સર રોજના કરાવવાના હોય એક વિડીયોમાં, એટલે વિડીયો ઓલરેડી લોંગ થઈ જાય છે. આઈ નો દેટ. ઓકે, પણ તેમ છતાં જો વિડીયો જોવામાં કંટાળો ના આવ્યો હોય, સર વિડીયોમાં મજા આવી હોય, તો અમારા વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. હું રોજ કહું છું કે ક્યુટ પાંડાને લાઈક આપે ને તો બધા આપી દે, બટ વિડીયોને લાઈક ના આપે. ઓકે, તો વિડીયોને લાઈક જરૂર કરજો. ઓકે સર, એવું લાગ્યું કે વિડીયો ઇન્ફોર્મેટિવ હતો, કામ લાગે એવો હતો, અને મારે મારા ફ્રેન્ડ્સ અને બીજા રિલેટિવ સાથે આ વિડીયો શેર કરવો જોઈએ, તો વિડીયોને શેર કરવાનું ના ભૂલતા બેટા. વિડીયોને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા, કે જેથી તમારા સાથે સાથે તમારા ફ્રેન્ડ સર્કલ અને રિલેટિવ્સને પણ આ વિડીયો કામ લાગે. ઠીક છે. કદાચ એવું લાગ્યું હોય કે સર કોઈ MCQમાં ભૂલ હતી, આ MCQનો જવાબ તમે ખોટો કરાવડાવ્યો, આ રીત ખોટી હતી, કે કદાચ કોઈ પણ જાતની ભૂલ દેખાય, તો તમે બિંદાસ કોમેન્ટમાં જણાવી શકો છો. આ ઉપરાંત એવું લાગે કે સર આ કોઈ ટૉપિક કવર કરાવો, આ ટૉપિકમાં અમને વધારે તકલીફ પડે છે, તો એ પણ તમે કોમેન્ટ કરી શકો છો. ઓકે સર, આવા દરેક વિડીયો તમે જે પણ MCQનો વિડીયો બનાવો, હજી તો આપણે સર આ 100 MCQ કવર કર્યા, હજી બીજા 134 MCQ કવર કરવાના છીએ. તો આવનાર જે પણ વિડીયો છે એ વિડીયોની માહિતી પણ તમને મળતી રહે, તો એ માટે તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી પડશે. ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને હા, બેલ આઇકનને ઓલ પર સેટ કરવાનું ના ભૂલતા, કે જેથી જેવો હું વિડીયો મૂકું તરત જ પહેલી નોટિફિકેશન તમારા સુધી પહોંચી જાય. ઠીક છે. અને વિડીયો પૂરો થતાના અંતમાં એમને એમ નથી જવાનું, બધાએ કોમેન્ટમાં બધા જય અંબે જરૂર લખતા જજો. ઓકે, મારા તરફથી પણ બધાને જય અંબે. ઠીક છે. ચાલો, જય અંબે.